ઓહો ભાભીજી, હજી સુધી આ રસોડાના કામ નથી પત્યા? તો નો જ પતે ને. કેટલા માણસો છે આપણે ઘરમાં? કેટલા? તું ગણી લે ને. સવારમાં 5 વાગ્યાની ઉઠું છું તોય 9 વાગ્યા સુધી નાસ્તો પતતો નથી. હા, અને હજી પત્યો જ નથી. આ છે ને, મને આજે બટેટા પૌવા ખાવાનું એટલું મન થાય છે, પણ નહીં, આ ઘરમાં કોઈને કાંઈ છે કે નહીં મને કંઈ ખવડાવે એમ. તમને એમ છે કે આ છે ને ઉઠીને ઘરના બધા કામ કરું તો જે એક સભ્ય ખાવા માટે બાકી છે તો ફટાફટ બનાવવા માંડું એમ. મતલબમાં તારે બટેકા પૌવા ખાવા છે તો બધાને અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય, તમારે બધા માટે અલગ અલગ બનાવવાનું. તો બનાવવું પડે. કેમ? આ ઘરમાં રહ્યો છો તો થોડા કામ કરવા પડે. થોડા એટલે સ્વીટી, આખો દિવસ રેડો ઢળું છું. હે, તેમાં નવાઈ નથી હો ને. આ ખાવામાં કેવી મજા આવે છે, અને ખાવ છો એ કોના પૈસાનું એ ખબર છે ને પાછું. મતલબમાં આટલું બધું અભિમાન કરે છે તું? તો અભિમાન તો હોય ને, મારા બાપના પૈસાનું ઠૂસો છો અહીંયા બધા બેઠા બેઠા હો ને ઘરમાં, એમને નથી ઠૂસતા. એટલે ખાવ છો ને તો એટલું કામે કરવું પડે. કરું જ છું. સવારથી સાંજ સુધી રસોડામાં જ મારો દિવસ જાય છે. અરે એક તો આમનું છે ને ઢીલું ડાચું હે. કરું છું તો મારા બટેટા પૌવા બન્યા કેમ નથી? કાલ રાત્રે જ મેં તમને કીધું હતું કે કાલ સવારે મને ઉઠીને બટેટા પૌવા જોઈશે એટલે જોઈશે, અને એ તે ઓછો મસાલો નાખી. આ ગઈ વખતે બનાવ્યા હતા, ઢગલો મસાલો નાખી દીધો તો આ મોઢામાં છે ને ઓલો પૌવો એક જાય એમય નહોતો. તું છે ને એક કામ કર, હોલમાં ઘડિયાળમાં જોઈ આવ ને કેટલા વાગ્યા. 12 તો વાગવા આવ્યા. તારા માટે બટેટા પૌવા બનાવીશ તો બપોરનું જમવાનું ક્યારે બનાવીશ? એ તમારો પ્રશ્ન છે, એટલે જ કહું છું. તો અત્યારે સાફ સફાઈ કરો છો, સવારના 5 વાગ્યાનો ઉઠો તે 12 વાગ્યા સુધી માણસને કામ ન પતે, લોકોને 10 વાગ્યામાં કામ પતી જાય. 2 હાથ આપ્યા છે મને ભગવાને, 10 હાથ નથી આપ્યા. આ માન દઉં છું ને ત્યાં સુધી બહુ સારું છે હો ને. તો તમારો આ 1.5 વેટનો જીભડો છે ને અહીંયા ચલાવવાનું રહેવા દેજો, બાકી ખાવા પીવાનું બધું બંધ થઈ જશે ભાભી. તો એ કરી લે સ્વીટી, તને જે મજા આવે એવું કર. બીજું મારે તો કઈ કહેવાય એમ નથી. નો જ કહેવાય ને. મારા બાપના પૈસા મોજ કરતા હોય ઈ લોકો કે શું? અહીંયા ઘરમાં છે શું? ખાવા માટે 1 રૂપિયોય નથી. આ તો ઠીક છે, મારા પપ્પા આટલા સારા કહેવાય, કેટલા પૈસા મોકલાવે છે. બાકી તમારા જેવા ને તો ઈ નો હોય. બહુ સરસ વાત કરી તે. તમારા ઉપકાર તો અમે ખાવા ભેગા થઈએ છીએ, નહીં તો રોડ ઉપર ભિખારીની જેમ ભીખ માંગતા હોત નહીં. ઓમ ઈ જ વારા આવે. પણ આ તો ઈ બરાબર કીધું તમે, મારા ઉપકાર. જો કે મારા જ ગણો. આ ઘરમાં મારા પાવન પગલા પડ્યા ત્યારે તમને મારા બાપાના પૈસા ખાવા મળ્યા ને, હે ને? ભાભી એક વાત કહું હે તમને, આ મને તો એવું લાગે છે કે તમારા બાપા રહ્યા ગરીબ, તમારા બાપને ત્યાં તો તમે રજવાડું જોયું નથી, એટલે મારા બાપાના રાજમાં રજવાડું ભોગવી રહ્યા છો. બાકી તમારા બાપાની શું ઓકાત હે કે મારી સામે સમજો છો ને તમે? ભાભી એક વાત કહું તમને, હે સાચી વાત કહીશો. આ તમારા બાપને ત્યાં છે ને તમે રજવાડું ભાડ્યું નથી, એટલે તો મારા બાપાને ત્યાં મતલબ કે મારા બાપાના પૈસે અહીંયા મોજ કરી રહ્યા છો. બાકી આ તમારા બાપાની શું ઓકાત હે કે અહીંયા આવીને આપણી આમે ઉભાઈ રહી શકે? સ્વીટી, માપમાં રહેજે. મારા બાપા પાસે જવાની જરૂર નથી તારે. જ્યાં સુધી મારી પાસે છો ને ત્યારે વાત અલગ છે, બરાબર? અને હા, મારો બાપો નથી અહીંયા આવતો ખાવા, તો મારા બાપા સુધી પહોંચી ગઈ તો તું. તે તમારા બાપા નથી આવતા તો બાપાનું લોહી તો છે ને અહીંયા, કે ઈ નથી? તું છે ને નાની છો ને તો નાની થઈને રહે. હું ગમે એમ તો તારી જેઠાણી છું, બરોબર? એટલે બોલવામાં થોડી તો સભ્યતા રાખ. એટલે જ કહું છું, આ જેઠાણી છો ને તો જેઠાણી બનીને ઘરના કામ કરતા જાઓ, કેમ કે એની સિવાય બીજી તો તમારી કોઈ આવડત છે નહીં, હે? એટલે શાંતિથી જે કીધું ઈ કરવાનું, અને આ બટેટા પૌવા બનાવવાના કીધા તો ચૂપચાપ બનાવી નાખવાના, એમાં વળી લવ શું કરવાની હોય? જોઉં છું તારી આવડત. બાપાને રૂપિયો તો ઘણો છે, પણ સંસ્કાર નામનો છાંટો નથી નાખ્યો દીકરી. એ ભાભી, હવે છે ને બોલવામાં લિમિટો. બાકી અહીંયા ઊભા છો ને, ઊભે ચીરી નાખતા મને આવડે છે. તો શું મને ભગવાને હાથ નથી આપ્યા? ઓહો, આ તો ચીપડી આવી ગઈ અચાનક, હે? હા, એટલે તમે તમારા રંગ પછી બતાવો એમ ને? અત્યાર સુધી તો આ સ્વીટી કરી નાટક જ ચાલતા હોય, એવું થયું ને? જો સ્વીટી, 100 વાતની એક વાત, માપમાં રહે ને તો તને મજા આવશે. બાકી હું જ્યાં સુધી બોલતી નથી ને ત્યાં સુધી જ છું. હે, એટલે માપમાં નહીં રહો તો તમે મારી મજા બગાડી નાખશો એમ? હા, તૈયાર રહેજે. હે, કાઈ વાંધો ને, આપણે જોઈએ. ભાભી, આ ઘરમાં તમે છો ને આ ઘરમાં હુંય છું. કેમ તમારો વટ ચાલે છે ને હું જોઉં. બાકી આ છે ઘરમાં રૂપિયા આવે છે ને એ રૂપિયા આવતા બંધ થઈ જશે. એ તો તારે વિચારવાનું છે ને. હા, રહી વાત ઘરના રૂપિયાની કે તારું આ બધું ઘરમાં ચલાવવાની, તો તું કઈ મારી સાસુ નથી, મારી દેરાણી છો. તું પણ વહુ છો ને હું પણ વહુ છું, બરોબર? તો માની લેવાનું કે આ ઘરની સાસુ છું, અને કેમ કે ઘરની સાસુ હોત ને તો એટલું કરીને ન દે.
એટલે તમારે ઈ જ સમજવાનું, તમારે મને સ્વીટી નહીં કહેવાનું. મારી સાસુ એમ કરીને હાથ છોડીને માથું નીચું રાખીને જ ઊભા રહેવાનું. શું કીધું? શું ઉપકાર છે તારો મારા ઉપર? કે ને હું આ ઘરની વહુ છું, આ ઘરમાં મારું કર્તવ્ય છે ઘરનું કામ કરવાનું, ઢસડા કરવાનું. તને તારા બાપાએ ન કીધું હોય, ન સમજાવ્યું હોય તો તને મુબારક, પણ મારી માં મને શાંતિથી રહેવા દે. અને રહી વાત બટેકા પવાની, તો હા, આ છે ચૂલો, આ બધું વાસણ છે, કરવા માંડ ને ખાવા માંડ જા. અરે વાહ, હા તો નતા બોલતા ત્યાં સુધી બહુ ભારી પડવાનું છે ભાભી તમને. આજે તમે આ સ્વીટી સામે બોલ્યા છો, અને સ્વીટી સામે જે બોલે છે ને એ વધારે વખત ટકી નથી શકતું. બટેટા પૌવા એમ? માય ફૂડ. કેટલા વાગી ગયા? હો બટા, તમે ત્યાંથી કીધું હોત તો તમારે બેહું છે તો હું ગયો જાત. ના ના જેઠજી, તમે અહીંથી જાઓ ને એટલા માટે અહીંયા બેસવા નથી આવી. આ તમારી સાથે વાત કરવી છે ને એટલા માટે બેસવા આવી છું. હો ને? મારી હારે વાત તો તમારે શું કરવી છે? આ કેવું કહેવાય નહીં, ઘરમાં બધાય ભોળા. મને અંદરથી એમ થાય હું એક જ લુચ્ચી છું. આટલી બધી બધાના મોઢામાં એટલા ભોળા હોય ને, શું વાત કરવી છે. એક તમે ના તમારી બાયડી. અરે હું મારી બાયડી, તમે હારા જ છો. મેં કોઈ દી તમને કઈ કીધું? તો હું તો હારી જ છું, મને ખબર, પણ તમારા બાયડીના લખણ હારા નથી, એનું શું કરવાનું? હા હા, આવું કેમ બોલો છો તમે? જો અશોકભાઈ, તમને છે ને સીધીને ચટ વાત કરીશ. આ જલેબી જેમ વાતો ગોળ ગોળ ફેરવતા મને નથી આવડતું. ભાભીને છે ને માપમાં રાખજો અને સમજાવી દેજો કે મારી સામે તો છે ને વધારે પડતીની ચીભડી ન ચલાવે. અરે પણ તમે આ શું બોલો છો? હા હા, તમારી દેરાણી જેઠાણીની વાત હોય તમારી સુધી રાખો ને, અને હું તમારો જેઠ છું તો જરીક તો બોલવામાં સભ્યતા રાખો. સભ્યતા એની પાસે રાખવાની હોય જેની કંઈક ઇજ્જત હોય, જેનું કંઈક માન હોય, જેનું કંઈક સન્માન હોય. અહીંયા તો ઇજ્જત નથી ને માન નથી ને સન્માન નથી. એવા લોકો પાસે શું સભ્યતા રાખવાની? જો તમે આવું બોલો છો એ સારી વાત ન કહેવાય. થોડોક વિચાર તો કરો. હા, તમારા પપ્પાની કેવા સારા માણસ છે અને તમે આવી રીતે બોલો. એ જેઠ છો ને, જેઠ તરીકે રહ્યો. મારા બાપ સામે જવાની કોશિશ ના કરતા હો ને. આ મારો બાપ અહીંયા ઘરમાં પૈસા મોકલે છે ને ત્યારે તમારા બધાના પેટ ભરાય છે. બાકી એમને છે ને ભૂખ્યા પેટે જવું પડે, અને ક્યાંય છે ને ગરીબાઈ આવી જાય ને ખબર ન રહે. એટલે મારા બાપના જેટલા ઉપકાર માનો ને એટલા ઓછા છે. આજે છે ને તમે બોલ્યા ઈ બોલ્યા, મારા બાપ વિશે ફરી વખત બોલ્યા ને તો મને ગળું દબાવતા વાર નહીં લાગે. હા, કેવી વાત કરો છો? જરા પર સંસ્કાર નથી તમારામાં. અને તમારી બાયડીમાં બહુ સંસ્કાર છે. ઓહો હો હો હો, એટલે તો એટલી દૂધની દોયેલી છે હે ને તમારી બહુ? આખો દી ઘરના કામ તો કરે છે. તમે આખો દિવસ ઘરમાં તમારો ટાટિયો હોય છે ને જેઠ છે, એટલે તમને ખબર હોય આખો દિવસ ઘરના કામ કરે છે કે નહીં. જો શાંતિથી કહું ને એમાં બહુ મજા છે. અમારો મગજ હટે ને તો મારાથી ન બોલવાના શબ્દય બોલાઈ જાય. તો હવે બાકી શું રાખ્યું છે? હે, આ તમે જેમ ફાવે એમ મારી હારે બોલો જ છો. હજી આનથી અઘરા શબ્દો છે તમારી પાસે? છે ને એવા શબ્દ છે ને કે તમારા કાનમાં કીડા પડી જાય. સાંભળવા છે? એની કરતા તમારી બાયડીને તમારા કંટ્રોલમાં રાખો ને તો બહુ સારું છે. એ તો બિચારી હાવ ભોળે છે, એ કાંઈ ન બોલે, અને કદાચ બોલતી હોય તોય અત્યારે તો હવે હું કહું છું કે એમાં વાક્સન તમારો જ હશે. એવું છે? હે, તો પછી આ બેય માણા નોખા કેમ નથી થઈ જતા? જ્યારે વાક અમારો જ હોય તો મારા બાપના પૈસા તમારે ખવાય નહીં ને. એક તો અમારું જ ખાવું ને અમારું જ ખોદવું. આમાં નોખા થવાની ક્યાં વાત આવે છે? તો પણ હું કરો છો આ તમે? તમને કઈ ભાન છે? અમારું ખાઈ ખાઈને એક આ કહેવાય છે ને કે ગરીબ લોકોને, ભિખારી લોકોને ખાવા ના દેવાય. શું કામ? કેમ કે આપણું ખાઈને આપણું જ ખોદે. ભિખારી કીધા? હે, તમારો જેઠ શું? આ બીજી વાર તમને કહું છું. તો મને અને ખબર છે જેઠ છે ને મોટા ભાઈ સમાન હોય. સમજ્યા તમે? મોટા ભાઈ ઘરમાં 2 રૂપિયા દે. મોટા ભાઈ છે ને ઈ રૂપિયા ખાય નહીં હો બીજાના ઘરના. અત્યારે આ થોડોક ધંધો ડીમ હાલે છે ને એટલે પરિસ્થિતિ એવી છે. બાકી તો હું આવું થવા જ ન દઉં. સમજ્યા તમે? હે મોટા ભાઈ, આ પરિસ્થિતિ તમારી ડીમ છે એ વસ્તુ લગ્ન કરી ત્યારે તમે ચોખવટ પાડી હતી કે ભાઈ પરિસ્થિતિ ડીમ હશે ને તો વહુના બાપને ત્યાંના પૈસા ખાશું અમે. હે, તમે મારી વાતને નહીં સમજી શકો. તો તમે સમજી જાઓ ને. તમને કીધું એ સમજાય છે?
આ તમારી બાયડીને ઊભી ચીરી નાખતા મને વાર નહીં લાગે હો. જો તમે આવું ન બોલો, હજી એકવાર કહું છું. અને તમને ખબર છે આ આપણા ઘરના છે ને આખી સોસાયટીમાં વખાણ થાય છે. તમે આવી રીતે અહીંયા વર્તાવ કરશો તો બહાર કેવી કેવી વાતો થાય, આપણા ઘરની જ આબરૂ જાહે. આબરૂ ટકી કોના લીધે છે એ ખબર છે? મારી લીધે. આ ઘરમાં મારા પગલા પડ્યા ને પછીથી ઘરના વખાણ થાય છે. બાકી તો બેરોજગારીમાં ડૂબેલું આ ઘર એના હું વખાણ કરું? હા, માનું છું કે અત્યારે આબરૂ છે આ તમે પૈસા લાવો છો એના લીધે છે, પણ અત્યારે એ ઘરમાં આ તમારા જેઠની અત્યારે હાવ આબરૂ તમે કાઢી નાખીશ. હારું છે ઘરમાં જ કાઢી છે, બાકી આબરૂ કાઢવી હોય ને તો મને રસ્તે કાઢતા આવડે છે હો જેઠજી, એટલામાં સમજી જાજો. એટલે રસ્તે કાઢતા આવડે છે એટલે બસ ઈ તમારે સમજવાનું કે કઈ રીતના કાઢે ને શું કરે શું નહીં. હા, બાકી હવે બીજી વસ્તુ ઈ કે તમારી બાયડીને સમજાવીને રાખજો. બાકી બે માણાને છે ને ધક્કા મારીના ઘરની બહાર કાઢતા મને જરાય વાર નહીં લાગે. આને છે ને ચેતવણી સમજવી હોય ને તો ચેતવણી સમજી લેજો. મારે તને એક વાત કરવી છે. શું વાત કરવી છે? હા, તમે હવારમાં હું ઝઘડો કરતા હતા હે? જો મારી વાત સાંભળ, તું તો સમજદાર છો તો થોડુંક સહન કરીને. સહન કરવાનું મતલબ માથે ચડીને તાંડવ કરે છે? હું બધુંય સમજુ છું, પણ હવે આ સ્વીટી બહુ સમજતા જ નથી તો શું કરવું? અશોક, મારો કોઈ વાંક નથી હોતો. હું સવારમાં ઘરમાં રસોડામાં કામ કરતી હતી, બધા નાસ્તો કરીને પરવાળી ગયા તો સાફ સફાઈ કરતી હતી. બધું 12 વાગી ગયા છે ને, હવે થોડુંક ગેસ બાસ લૂસી નાખું પછી જમવાનું તૈયાર કરું. તો આ તો આવીને મારા માટે બટેકા પૌવા ના બનાવ્યા ને ઓલું ન બનાવ્યું ને મારા બાપાના રોટલા ખાવ છો. અશોક, આ બધું મારાથી સહન નથી થતું. પણ મારી વાત સમજવાની કોશિશ કર. જો આવી રીતે ને આવી રીતે ઝઘડા થાય ને તો પછી આપણે અલગ થવાનું થાય. તને ખબર છે અત્યારે હું બેઠો હતો ને તો ત્યાં આવીને સ્વીટીઓ જેમ ફાવે એમ બોલવા મળી. મને જેમ ફાવે બોલે એમ મારથી તો સહન ન થાય, એટલે મેં એને બધું કીધું કે આ ખોટું કહેવાય. પણ હવે એ એક વાતમાં સમજતા નથી તો શું કરવું? એવા શબ્દ કાઢે છે ને કે કાનમાંથી લોહીની પિચકારી નીકળી જાય. હા, મને એક બીજો વિચાર આવતો હતો કે આપણે અલગ રહેવા વહી જવી, પણ તને તો ખબર છે ને કે અત્યારે આપણી આ પરિસ્થિતિ કેવી છે. હા, એટલા માટે હમણાં તો આપણેથી કાંઈ નથી થાય એમ. એટલે હું તને કહું છું, જો થોડુંક સહન કર ને તો વધારે સારું, સમજી? અશોક, સહન કરવાની રીતે કરવાનું હોય, એના નીચે દબાઈને નથી રહેવાનું. હું આખા ઘરનો ઢવડો ઢવડું છું, સવારથી સાંજ સુધી રસોડામાં હોઉં છું. કે મને ભાડી તમે ને તો ટનાટન ફરતી હોય. હદ હોય હદ. મને બધી ખબર છે કે તું ઘણું સહન કરશો અને કોઈ દિવસ તું મને ફરિયાદ નથી કરતી કે સ્વીટી વહુ તારી પાસે બધા કામ કરાવે છે. એ કોઈ દી કામને હાથ પણ નથી લગાડતી. પણ હવે અત્યારે આ એ ઘર ચલાવે છે ને એટલે આપણે તો બધું બસ સહન કરતા રહેવું જોઈએ. મને એટલી ખબર પડે છે, સમજી તું? સહન કરવાની હદ હોય છે ને અશોક, મારું એ કહેવું છે. અને હા, ભલે આખો નહીં અડધો રોટલો ખાશું પણ શાંતિથી તો રહેશું ને. આ રોજ રોજનો કકડાટ મારું મગજ બેન્ડ મારી ગયું છે હવે તો. બધુંય સમજુ છું, હું બધુંય સમજુ છું કે એના શબ્દો કેવા છે, કેટલું તું સહન કરે છે. તારા પપ્પા વિશે પણ જેમ ફાવે એમ એ બોલતી છે. પણ કહેવાય છે ને કે સમય બધાયની પરીક્ષા લે. અત્યારે આ એનો સમય છે એટલે એ આપણને બસ એના દબાણમાં જ રાખવાની કોશિશ કરશે. પણ હું એમ કહું છું કે સહન કરતો વધારે સારું. બાકી તો તને ખબર જ છે ને કે અત્યારે આ ધંધા પણ અત્યારે હાવ કેવા હાલે છે, સમજી તું? અશોક, સહન કરતા હોય ને એને પૂછો, રુદિયામાં ઘા લાગે છે. તમે તો સવારેથી સાંજ સુધી બહાર હો છો, આખો દિવસ હું ઘરમાં હોઉં છું, મને જોઈ નથી અને ચાલુ કર્યું નથી એનું ભાષણ. હવે મારાથી નથી સંભળાતું હો.
બધું જાણું છું હું, બધું જ જાણું છું. હા, પણ કાંઈ નહીં. જો હું છે ને બનીએ કે તો સાગરની હારે વાત કરવાની કોશિશ કરીશ, કે કોઈકની હારે વાત કરવાની કોશિશ કરીશ, જેથી કરીને આ સ્વીટીઓમાં કાંક ફરક પડે. પણ મને નથી લાગતો કે એનામાં ફરક આવે. એનું કારણ શું છે ખબર? માણસનો સ્વભાવ. કારણ કે પહેલેથી એનો સ્વભાવ છે ને આવો જ છે. માણસ બધું બદલી શકે. સ્વભાવ મતલબ નાગણી જેવો સ્વભાવ છે. ખાલી ડંખ મારવાનું બાકી રાખ્યું છે, બાકી કોઈ વસ્તુ બાકી નથી રાખી. ને મને તો એટલી હદે ત્રાસ આપ્યો છે ને કે વાત ના પૂછો. એટલે છે ને સાંભળો, 100 વાતની એક વાત. નોખું થાવું છે મતલબ થાવું છે. મારે છે ને શાંતિ જોઈએ છે. નહીં તો પણ જો હું કંઈક વિચાર કરીશ. હા, સારી વાત તમારી. આખું છે ને ગામ આવી જાય પણ આ માણસ કોઈ દી ટાઈમે ન આવ્યો. આ જ્યારે લગ્ન કરવાના હતા ત્યારે ટાઈમે ન આવ્યા હોત ને તો સારું હતું, પણ ત્યારે તો ટાઈમે ગુડાઈ ગયા હતા. મારા ચા પધારો. એક વાત કહું તને, ઘણી વાર છે ને મને સમજાતું નથી આપણા લગ્ન થઈ ગયા છે કે હજુ બાકી છે. કારણ કે લગ્ન થઈ ગયા ને તો પણ તું એવી રીતે મને મળવા માટે બોલાવે છે ને કે જાણે આપણા લગ્ન જ ના થયા હોય, આપણે હસબન્ડ વાઈફ હોય જ નહીં, આપણે તો એક પ્રેમી પ્રેમિકા હોય. કાશ પ્રેમી પ્રેમિકા પણ ના હોત કેમ તો વળી? સારું હતું. કેમ એવું કેમ તને લાગી રહ્યું છે કે કાશ એવું ન હોવું જોઈએ? તમને દેખાતું નથી આ એટલી ગુસ્સામાં ઊભી છું? કાંઈ બસ આવીને સીધું આ ને તે ને પેલું ને. તું કેદી ગુસ્સામાં નથી હોતી એ કે ને? 365 દિવસમાંથી 364 દિવસ તું ગુસ્સામાં જ હોય છે. હા તો હો ને આ તમારા બધાના કારનામા એવા હોય ને તો હું ગુસ્સામાં છું. કેમ કેમ અમારા કારનામા એવા હોય એટલે તું કહેવા શું માંગે છે? હવે જો કહીશ ને તો જનાબને ગુસ્સો આવી જશે. એ તો તારા સ્વભાવ ઉપરથી ને તારા વર્તન ઉપરથી ખબર પડશે અને તારી વાત ઉપરથી ખબર પડશે કે ગુસ્સો કરવો જોઈએ કે ના કરવો જોઈએ. બોલો. એક આ તમે અને તમારા ઘરના નીચ લોકો. શું બોલી? ફરીથી બોલતો. જે સાંભળ્યું ને એ જ. આ તમે અને તમારા ઘરના નીચ લોકો. તમારી એટલી હિંમત કે તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. હા. તમે તારી ઉપર હાથ ઉપાડ્યો. મારા ઘરના લોકોને નીચ કહી છે તું? હે? મારા ઘરના લોકોને નીચ કહી છે? બોલવામાં છે ને થોડી માન મર્યાદા રાખ. આ તમારા હાથ છે ને નીચે રાખજો. આ લાફો ઉપાડ્યો ને એ તમે બહુ ખોટું કર્યું છે અને આની સજા તમને અત્યારે ને અત્યારે જ મળશે. હવે તારું મોઢું ચાલે છે એની સજા નહીં મળે તને? શું કામ મળે? અમારા બાપના પૈસા ઉપર જ રાજ કરો છો ને બધા. હા તો શું થઈ ગયું? તમારી તેવડ છે પોતે કમાવાની તો તેવડ છે નહીં. એક તમારા બાપનો રૂપિયો ખાવો છે અને પછી એની છોકરી ઉપર જ હાથ ઉપાડવો છે. અરે પણ તું કેવું બોલે છે યાર? બોલવામાં તને ભાન હોય મતલબ થોડું સમજી વિચારીને તો બોલાય ને. હવે છે ને હવે આ ફોસલાવાના નાટક રહેવા દેજો બરાબર? આજે હદ પાર કરી દીધી. હવે છે ને મારે કઈક એવું કદમ લેવું પડશે ને કે તમને આખા ઘરને ભાન પડી છે. ઘરમાં ફોન પડ્યો છે. અત્યારે જ મારા પપ્પાને ફોન કરીશ અને તમને બધાને ઉઠાવી લઈશ. બસ હવે શાંતિ રાખ. આ શું વાતો કરે છે? પપ્પાને ફોન કરીને બધાને ઉપાડી લઈશ ને? જો હા માનું છું કે ગુસ્સામાં મારાથી હાથ ઉપડી ગયો. સોરી યાર, જવા દે ને. આવું બધું તો ચાલ્યા કરે. આ તો તે મારા પરિવારને ખરાબ કીધું એટલા માટે મને ગુસ્સો આવ્યો. તો ખરાબ છે તો ખરાબ જ કહું ને. બસ હવે એમ થોડું કહેવાતું હશે. કોઈને મારી કદર નથી આ ઘરમાં. અરે ના ભાઈ ના, એવું કઈ નથી. તારી કદર તો અમારા આખા ઘરમાં છે, એટલે એવું ના સમજ. હા સોરી કહો છો તમે? સોરી તો કેવું પડે ને. સોરી, ભૂલ થઈ ગઈ મારાથી. આજ પછી તારા પર હાથ ના ઉપાડું બસ. તો આમ નામ નહીં જવા દો. તો આમને એમ નહીં જવા દો મતલબ તું શું કરવા માંગે છે? જો કીધું ને મેં તને કે આવી નાની એવી વાતને આમ લાંબી ખેંચવાની ના હોય, ટૂંકમાં પતાવી દેવાની હોય. હજી તમ થાય છે ને અહીંયા? અરે તમ હું જો તને છે ને આઈસ્ક્રીમ ખાવા લઈ જઈશ એટલે ઠંડુ લાગશે. એવું હોય ને તો બરફ પણ ઘસી દઈશ. શટ અપ ઓકે સાગર, આ થોડુંક ઓવર થઈ ગયું ને તમારું. આઈસ્ક્રીમ ખાવા? આઈસ્ક્રીમ નહીં, ખાલી આઈસ્ક્રીમ જ નહીં, આજે તમે મને ડિનર માટે બહાર લઈ જાશો અને એ પણ મારા બાપાના પૈસે નહીં, તમારા ખુદના પૈસે. તો જ હું તમને માફ કરીશ. બાકી વિચારી લ્યો. હું અત્યારે જ જાઉં અને મારા પપ્પાને ફોન કરું. ના ભાઈ ના, ખાઉતરા ગલીમાં લઈ જઈશ. વોટ?
ના ના, એટલે કે સારી જગ્યાએ તને ડિનર માટે લઈ જશે, એ પણ મારા પૈસે, તારા પૈસે બિલકુલ નહીં. ઓકે? પ્રોમિસ? હા ભાઈ હા, પ્રોમિસ. આ પ્રોમિસ. ઓકે, વાંધો નહીં. ચલો તો છે ને હું રેડી થવા જાઉં છું ને, તમે મને લઈ જાજો ને. હવે એટલી તો રેડી છે, હવે કેટલું કોને રેડી થવું છે? કેટલા સમયથી પગની તકલીફ છે. દવા કરાવી છતાં પણ સારું નથી થતું. સમજ નથી પડતી કે હવે કેવી રીતે ઈલાજ કરાવવો. છે ને ઈલાજ મારી પાસે. મમ્મીજી, તારી પાસે ઈલાજ હોય તો કે ને. આ કેટલા વર્ષથી હેરાન થાઉં છું. મફતના રોટલા તોડીએ ને તો હેરાન જ થાય. અને આ શું, પગ પર પગ માંડીને અહીંયા આરામથી ખાટલે બેસી ગયા છો. જમવાનું કોણ બનાવશે? બેટા ખબર તો છે કે મારાથી ચલાતું પણ નથી, તો પછી રસોઈ બનાવવાની વાત એક બાજુ રહે. તો એટલે આજે તમે મને ભૂખી રાખશો એમ? મારા જ બાપના પૈસા આવે છે આ ઘરમાં અને મને જ ભૂખી રાખશો એમ? આટલો બધો રૂપિયાનો ઘમંડ સારો નહીં દીકરા. અને બાપના પૈસા આવે છે, બાપના પૈસા આવે છે, દર વખતે તો આવી રીતના મેણા ટોણા માંગે છે. તો ખોટું કીધું કઈ? આ તમારા દીકરાઓ, એને તો કમાવાની કઈ પડી છે નહીં. એક ફૂટી કોડી કમાઈને ઘરમાં દેતા નથી. અને મારા બાપા જે કઈ પણ અહીંયા આપે છે એ પૈસે તે તમે લોકો મોજ કરો છો. તો ઘમંડ તો હોય ને, શું કામ ના હોય? હા, ઘમંડ કરતા તો ગર્વ છે મને મારા પિતા ઉપર કે જે એના ઘરનું તો પૂરું પાડે પણ મારા સાસરી વાળાનું પૂરું પાડે છે. બોલો સ્વીટી, તું આટલું જોર જોરમાં બોલી સોસાયટી વાળાને બધાને રાજી કરે છે. લોકોને ન ખબર પડતી હોય તોય પડી જશે. એટલું માથું દુખે ને મારું જ્યારે જ્યારે તમારો લેક્ચર સાંભળું ને, એની કરતા તમારા પગ ચલાવો અને થોડું કામ કરી લ્યો ને તો આ મારે રોજ રોજની લપ મટે તમારી હારે. અને તમે શું કહેવા માંગો છો કે આજે રસોઈ તમારાથી નહીં બને તો હું બનાવું એમ? હું બનાવું, મને ખબર છે આ તમારા મગજમાં છે ને એ જ વિચાર છે. એટલે શું તમે શું સમજો છો? આ ઘરની નોકરાણી છું એમ? નોકરાણી છું આ ઘરની? ક્યારેક ઘરની દીકરી કે વહુ નોકરાણી ન કહેવાય. એની ફરજમાં આવે છે કે પોતાનું ઘર સંભાળવું અને ઘરના જેટલા પણ કામકાજ હોય એને સંભાળવા. ફરજમાં આવે ને તો જરાક તમારી આ મોટી વહુને સમજાવો ને. એનો તો આટલો વેટ એકનો જીભડો છે, બોલવામાં પાછી પડે એમ નથી ને વાસણ પછાડવામાં તો જરાય પાછી પડે એમ નથી. કાંઈક કહીએ એટલે એ વાસણ પછાડીને હાલતા થઈ જાવ. એને કયો ઊભી થઈને કામ કરે. બાકી આમ જો મફતના રોટલા અહીંયા તોડવા હોય ને તો આ ઘરમાં કોઈ જગ્યા નથી, કોઈની પણ નહીં. શું બોલે છે? તને કે એનું ભાન છે? બહુ ઉઠીને પોતાના ઘરના વડીલોને આ મફતના રોટલા તોડવા, ઘરમાંથી કોઈ જગ્યા નથી, આ શું બોલવાની રીત છે બેટા? મને છે ને તમારા મોઢામાંથી બેટા તો કહેતા જ નહીં હો ને. કેમ કે ના તો તમે મારી માં છો કે ના હું તમારી દીકરી. સાસુ છો ને સાસુ બનીને જ રહ્યો. ખોટો છે ને પ્રેમ જતાવવાની કોશિશ ના કરો. જાણું છું કે તારી સાસુ છું, પણ આ લગ્ન પહેલા તો એવું કહેતી હતી ને કે તમે મારા સાસુ નહીં પણ તમે મારા મમ્મી છો. તો લગ્ન પહેલા એ નક્કી કર્યું તું કે મારા બાપના ઘરેથી પૈસા આવશે? લગ્ન પહેલા એ નક્કી થયું તું મમ્મી? એ પણ નક્કી કરી લેવાય ને કે હા બેટા હું તારી માં બનીને તો રહીશ પણ તારા ત્યાં બાપા છે બેઠા છે ને એને છે ને મારા ઘરનું બધું ભરણ પોષણ કરવું પડશે. આ નક્કી થયું તું? નહીં ને? તો તમારી જીભડીને લગામ આપો. અને ખોટું છે ને મને વધારે પડતું બોલવા ઉપર મજબૂર ના કરો કે જે આ તમારા કોમળ કાન સાંભળી ના શકે. કહેવાય છે કે કળિયુગમાં જે પણ કર્મ કરો ને એ અહીંયા ને અહીંયા ભોગવવાના છે. જેવા કર્મ કરો એવું અહીંયા ભોગવવું પડશે. એટલા માટે વડીલોની હાય ન લે. હજી પણ કહું છું. હે મમ્મી, તો તમે કંઈક એવા કર્મ કર્યા હશે ને કે તમારે અહીંયા ભોગવવું પડે છે. જુઓ ને તમારે તો ખાટલામાંથી ઊભા પણ નથી થવાતું. કેમ? તમે કોઈને એવા હેરાન કર્યા છે? આ લવારી છે ને કારણ વગરની બંધ કરો અને આ નાટકો છે તમારા પગ દુખવાના
જેવી મને આમાંથી જોઈ જાય ને આ મારો પગ શરૂ થઈ જાય. બાકી એ ટેસડા હોય છે તમારે. જમવાનું તો આજે તમારા હાથનું જ ખાઈશું. પણ બેટા પણ નહીં. ઊભા થાવ ને જાઓ જમવાનું બનાવો. મસ્ત છે ને ટેસ્ટી બનાવજો. ત્યાં સુધી હું થોડીક વાર આરામ કરી લઉં. તમારી સાથે લપ કરી કરીને મારું તો માથું દુખી ગયું. અરે ઊભા થાવ. જાઓ છો. એક વાતે ખબર જ નથી પડતી. કેમ બેટા શું થયું? હવે તો છે ને મારે ફેસલો જ કરી નાખવો છે. ફેસલો કરી નાખો છે? કેમ? મને એવું થાય છે ને કે હવે મારે સ્વીટી સાથે ના રહેવું જોઈએ. એને છૂટાછેડા દઈ જ દેવા જોઈએ. છૂટાછેડા? બેટા સાગર, મને ખબર છે ઘરનું વાતાવરણ હવે બહુ ગરમ છે અને તંગ થતું જાય છે રોજે રોજ. પણ બેટા એની સાથે છૂટાછેડા લેવા એનું સમાધાન નથી, અરે પણ- એનું સોલ્યુશન નથી. પણ બા તમે જ વિચારો ને, જ્યારે જુઓ ત્યારે બસ એક તો ઘરમાં ઝઘડા કરવા, ઘરમાં એનું પોતાનું ચલાવવું, એને જ હું પણ આની જીતે રહેવું છે અને ઘરના બીજા સભ્યોને કંઈ ગણવા જ નહીં. તો એવા વ્યક્તિ સાથે આપણે કેટલો સમય સુધી રહી શકીએ? મને પણ અત્યાર સુધી એવું જ લાગતું હતું કે આજે સુધરી જશે, કાલે સુધરી જશે, થોડાક દિવસ પછી સુધરી જશે. પણ જે વ્યક્તિને સુધરવું જ નથી, હંમેશા આપણને જ હેરાન કરવા છે, એ વ્યક્તિ સાથે રહેવા કરતાં તો છૂટાછેડા આપી દેવા સારા. ના ના, છૂટાછેડા ન અપાય. આપણે બધા જાણીએ જ કે એના મગજ ઉપર પૈસાનો પાવર છે, પૈસાની ચરબી છે, પૈસાની ગરમી છે. તો બેટા આપણે તો એ વિચારવાનું કે હવે એ ગરમી એની ઉતારવી કેવી રીતે. છૂટાછેડા લેવાથી એ બીજા ઘરે જશે તો ત્યાં પણ આ જ થવાનું છે ને. તો કેટલા ઘર આવી રીતે બરબાદ થશે. એના કરતાં આપણા ઘરમાં આવી છે ને તો આપણે જ કંઈક એવો રસ્તો કાઢીએ કે એ સુધરી જાય. અરે પણ બાપ, એની સાથે શું કામ મગજમારી કરવી જોઈએ? આપણે છૂટા થાય એટલે છૂટું, બાકી જેને જ્યારે જેની સાથે જેમ કરવું એમ ભલે ને કરતી. ના, આપણે છૂટા થઈએ, આપણે છૂટું કરીએ એટલે આપણે છૂટા. પછી ગામમાં આપણી આબરૂનું શું? એને આબરૂની નથી પડી, પૈસાવાળાની દીકરી છે ને, પણ આપણને તો પડી છે. તો એના કરતાં આપણે એવું ભીનું સંકેલી લઈએ કે સાપ મરે અને લાઠી પણ ન તૂટે. અરે પણ બાપ, જો એ આપણા ઘરમાં રહેશે ને તો પણ આજની તો કાલ સમાજમાં આપણી બદનામી જ કરવાની છે. એ સરખી રીતે રહેવાની નથી. ના બેટા, તું મારો દીકરો થઈને આટલો જલ્દી હાર માની લે? ના ના, તોફાન આવ્યું હોય ને તો એને કેમ સમાવવું એ આપણે નક્કી કરવાનું હોય. એ તો આવ્યા કરે. અને ઘી જો સીધી આંગળીએ ન નીકળે ને તો આંગળી વાંકી કરીને કેમ ઘી કાઢવું ને એ મને સારી રીતે આવડે છે. સારું, જો તમારા મગજમાં કંઈ વિચાર આવતો જ હોય ને તો કરીએ કંઈક એવું. હા, બાકી હું તો છે ને આ બાઈથી સાવ કંટાળી ગયો છું. તું નહીં, આખું ઘર કંટાળ્યું છે. હું પણ. ભલે મારે બીજા કોઈ વ્યવહાર નથી કરવાના, વહીવટ નથી કરવાનો, પણ મારે જોવાનું તો ખરું ને નજર સામે. એટલે હું જોઉં છું. એકેયના મોઢા પર હાસ્ય નથી, બધાના મગજ તંગ છે એને લઈને. ઓલું કહેવાય ને બા કે ઘરમાં પૈસા ન હોય ને તો ચાલે, હાડતું બટકું રોટલો ખાય અને માણસ જીવી લે, પણ જો ઘરમાં શાંતિ ના હોય ને તો એ 5 મિનિટ પણ ના ચાલે. સાવ સાચી વાત છે. ઘરમાં શાંતિ ન હોય ને તો પકવાન પણ ઝેર બની જાય, અને જો શાંતિ હોય ને તો ઠંડા રોટલાનું પણ સારામાં સારું લોહી બને. એ તો વાત છે બા, એટલા માટે જ હું તમને આ કહેતો હતો કે મારે આનાથી અલગ થઈ જવું છે. પણ તમે કહો છો કે તમારા મગજમાં કંઈ વિચાર છે તો હવે આપણે એવું જ કરીશું. હા, મારી ઉંમર, મારો અનુભવ જો અત્યારે કામ નહીં લાગે તો પછી ક્યારે કામ લાગે? અરે ભલે ને આપણા ઘરમાં આ પહેલી વખત આવ્યું છે વાવાઝોડું, પણ દુનિયાના ઘણા કેસ એવા જોયા છે અને ઘણા કેસ મેં ઉકેલ્યા પણ છે. આપણો પણ ઉકલી જશે. શાંતિ રાખ. જો હું કહું ને એમ કરવાનું. અહીંયા
વાહ 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 અરે તમે તો છુપા રુસ્તમ નીકળાઓ મને ખબર નહોતી કે તમે આવું પણ વિચારી શકો. હા બા પાક્કું 100% હવે આવું જ કરવું છે આપણે. બસ મને ખબર જ હતી, પણ મેં વિચારેલું કે હુકમનો એકો મારી પાસે છે ને એ શોખથી હું છેલ્લે જ ભાંગીશ. હા હા બસ ખુશ મારો દીકરો. ખુશમ ખુશ બા. સુઈ જઈએ હવે. ક્યારે આ કપડા મેં હા શું બોલ ને. સુઈ જઈએ હવે? સાંભળું હો મેં આ તમને અરે કઈ પણ બહારથી આવ્યો ને ડાયરેક્ટ આ કપડામાં બેસી ગયો ને એવા ઝુલાવતા હતા ને મને એમ શું ઘડે કે આવીને સુઈ જાવ. પણ તમને કઈ થોડું કઈ છે પપ્પા? સાગર હજી સુધી ઘરે નથી આવ્યા. આમ જુઓ તો ખરી કેટલા વાગી ગયા છે. તમારો દીકરો છે તોય તમને જરાયની ચિંતા નથી. મારો દીકરો હતો મતલબ હવે હા મારો દીકરો હતો. જ્યારે લગ્ન થઈ જાય ને પછી એની પત્નીની જવાબદારી હોય કે આ પતિ ક્યાં જાય છે, કેટલા વાગે આવે છે. પછી તો મા બાપને ક્યાં કોઈ ગણેશ છે. એટલે તમે શું મને સંભળાવો છો? એટલે સંભળાવવાનું ન હોય, જે સત્ય છે ને એ હકીકત કહું છું. તો લગ્ન થયા પછી તમારો દીકરો નથી રહ્યો, તમે એમ કહેવા માંગો છો? મારો દીકરો મારો જ છે અને તમે દીકરાની વહુ છો એટલે બી તમે પતિ પત્ની થયા તો તમને તો ખબર હોવી જોઈએ ને કે આ મારો ધણી ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે, કેમ હજી આવ્યો નથી, કેમ મોડું થયું. એ બધા એના પ્રશ્નના ઉત્તર મારે તમારી પાસે માગવાનો હોય, તમારી મારે પાસે ન માગવાના હોય. જુઓ પપ્પા, આ ખોટી લપ કરવા કરતા બહાર જઈને તમે સાગરને ગોતશો ને તો વધુ સારું રહેશે. ઠેક હવે તમારા ધણીને હું ગોતું એમ ને? પછી તમારો ધણી આ આવે એટલે એની હારે ફાવે તમે વર્તન કરવાનું. એની કરતાં એ જ્યાં હશે ત્યાં શાંતિથી જે બેહતો તો હશે. આ કેવી વાત કરો છો તમે? ફાવે એવું વર્તન એટલે મેં વળી શું વર્તન કર્યું એની સાથે? બસ જો એ જ તમને ખબર નથી ને, વાંધો ત્યાં જ આવે છે. તમે હું વર્તન કેવું ખરાબ નથી કરતા. ફાવે એમ બધાને ખીજાવાનું, તમારા પપ્પાને પૈસાનો પાવર બધાને બતાવવાનો. અરે જે કામ તમારે કરવાનું હોય એ જેઠાણી કરે, તમારી હાહુ કરે. તમે તો જેમ આમ કેમ મોટો મોટો સાહેબો એવી રીતે તમે આ ઘરમાં વર્તન કરો છો. જુઓ પપ્પા, તો મારું વર્તન હા અમુક અંશે હું માનું છું કે હશે ખોટું, પણ મારા પપ્પાના પૈસા તો આ ઘરમાં આવે જ છે, તો તમને ખબર જ છે ને. અરે તમારા પપ્પા તો પાંચમાં પૂછાય એવા વ્યક્તિ છે. એ તો જરીક વિચાર કરો. હવે એ લોકોને શિખામણ દેતા હોય, મંચ ઉપર બેહી બેહીને બધાને શિખામણ દેતા હોય કે દીકરીને ઘરમાં કેમ રહેવું જોઈએ. દીકરી સાસરે જાય ને એટલે પછી એને આપણે બહુ એમાં દખલગીરી ન કરવાની હોય અને દીકરીને એવી શિખામણ દેવી જોઈએ કે તું દીકરી ગમે ત્યાં સાસરે જા, ત્યાં તડકો હોય કે છાંયડો હોય, ગરીબી હોય કે અમીરી હોય, ગમે ત્યાં જા તારે બધાને ખુશ રાખવાના. એ ઘર આપણું જ છે, એ ઘરને મંદિર બનાવવાનું, એવી બધી શિખામણ દેતા હોય. હવે હું જેમ જઈને સમાજમાં એમ કહું કે આ જે ભાઈ બોલે છે ને આ પરબતભાઈ, એની દીકરી છે ને અમારા ઘરમાં છે ને ઘર હળગાવે છે, આ બોલે એવું કાંઈ નથી એની દીકરી પાળતી, તો એની હું આબરૂ રહે. પણ મને એમ થાય હવે આ ભગવાન જેવા માણસને આબરૂ હું કાઢું તો હું પાપમાં પડું, પાપમાં. મને એનો વિચાર આવે છે એટલે હું કાંઈ બોલતો નથી. બાકી હું હોતે ને એવી રીતે બોલી શકું કે આ હાવ ખોટો માણસ એમ હોતે ને બોલી શકું, પણ મારે આ જીભ નથી ઉપડતી, કાંટા લાગે મારા જીભમાં એવું બોલું ને તો. અને તમે એની હગી દીકરી છો છતાંય તમને એનો પાવર છે. હજી આ વાતની જો એને ખબર પડે ને તો એને કેટલો પસ્તાવો થાય. હવે પપ્પા ત્યાં સુધી પહોંચવાની જરૂર નથી, આપણે એ બધી વાત પછી કરીએ ને. હા અત્યારે મેન મુદ્દો એ છે કે સાગર ઘરે આવ્યા નથી, તો પછી પપ્પા આપણે પોલીસ કમ્પ્લેન કરી દઈએ. પોલીસ કમ્પ્લેન કરવી એટલે પોલીસ કહે તમારા ઘરમાં શું કાંઈ ઝઘડા હાલતા હતા એમ પહેલાં પૂછે, સમજ્યા? એટલે આપણે તો જે હોય તો આ બૈરાઓ તો હાસું જ કહેવાના છે. તમારે હાહુ જેઠાણી બધા હાસું જ કહેવાના છે કે હા એની પત્નીને કે બહુ ભળતું નહોતું અને એની ખીજાયા કરતી હતી ને એમ કહેવાના જ છે. એટલે તરત જ પેપરના પાને આવે કે પત્નીના ત્રાસથી પતિએ ઘર છોડ્યું. આ કેવી વાત કરો છો પપ્પા? જે વસ્તુ છે નહીં તમે બોલો નહીં. અને મારા ત્રાસથી? મેં એવો કયો ત્રાસ આપ્યો હે તો એને મારા ત્રાસને લીધે? ના ના, ઘર થોડી એમ છોડીને જાય. કેવી વાત કરો છો તમે? હા તો ઘર છોડી નથી ગયા એ તમને ખબર જ છે, તો પછી શું કામ આવી બધી ચિંતા કરવાની હોય? અત્યારે નહીં આવે તો કલાક પછી આવશે, કલાક પછી નહીં આવે તો 2 દી પછી આવશે, 2 દી પછી આવશે, મહિના પછી આવશે. તમને આવી જાય ને ઘર નથી છોડ્યું એમ તમે જ કહો છો તો મને શું કામ પૂછો છો? 2 દી પછી ને મહિના પછી? મને સાગર આજે ને આજે અહીંયા જોઈએ. હા તો મંત્ર જાપ કરાવો અને ભગવાનને કહો કે મારે સાગર આયા ને આયા જોવે. આ તમે લોકો કેવા છો હે?
તમારા છોકરાના ખોટા કામમાં તમે એનો સાથ આપો છો? ખોટો કામ નથી, એ બિચારો શું કરે એમ. આ ઘરમાં આવીને એને કંઈ શાંતિ નથી, અને બહાર રહે તો બહાર ઘડીક બે ઘડી શાંતિથી બેહી તો એ કે એમ. માણસનો હરેક માણસની સંપત્તિ શું ઘર કહેવાય, ભલે ઈ ઝૂંપડું હોય કે મહેલ હોય, એ આયા આવીને શાંતિ લે. પણ તમે આ ટક 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 કર્યા કરો અને ફાવે બધાને વર્તન કરો ને, એ બધું જોવે ને એટલે એને આ મંદિરથી હળગતો હોય એટલે ઘડીક બે ઘડી શાંતિ લેવા જોશે. વાહ, એટલે તમને ખબર છે ને તમારો દીકરો ક્યાં ગયો છે? ખબર છે ને તમને? મને કાંઈ નથી ખબર. તો તમે કેમ એમ કીધું કે બે ઘડી શાંતિ લેવા ગયો છે? તો જ ન હોય ને આયા લ્યો, એ તો દેખીતી વાત છે. આ શું કામ ન આવે? કારણ કે એને શાંતિ લેવી હોય, માને અળગાવવું હોય ને હળગવું હોય ને તો જ એ ભઠ્ઠામાં હાથ નાખે. એટલે હવે હવે શું થશે? આ સાગરને કઈ થઈ તો નહીં ગયું હોય ને? મારે વાત કરવી પડશે. હું મોટા ભાઈને ને એને જઈને વાત કરું. હા, એ તો ગોતવા જશે. કેટલી એની ભૂલ છે તો એને ખબર નથી કે એટલે હું ત્રાસ કરું છું. હવે કેવું લાગે છે? સારું છે. હા, સારું થઈ જાય. હા, અશોકભાઈ. હા, બોલો ને. હા, અરે ભાભી, તમને હજી સુધી તબિયત સારી નથી થઈ? ના, તબિયત તો જરાય સારી નથી, પણ હા અત્યારે કઈ કામ નહીં કરવું. જો એને મજા નથી પિતા. હા, તો મેં ક્યાં તમને એમ કીધું કે અહીંયા કઈ કામ કરાવવા માટે આવી છું? અરે મારે પર્સનલ કામ છે તમારા લોકોનું, એટલા માટે હું અહીંયા આવી છું. પર્સનલ કામ? હા, એવું તે કેવું પર્સનલ કામ છે કે છો તમે? અશોકભાઈ, હા, જો સાગર છે ને, એ હજી સુધી ઘરે નથી આવ્યા. એનો કોઈ અતો પતો છે નહીં. જાઓ ને તમે જરાક બહાર જઈને ગોતો ને, ક્યાં છે? લે, એમાં બહાર જઈને ગોતવાની ક્યાં જરૂર છે? હા, તમે કાંક બે શબ્દ એવા બોલ્યા હશો જેનાથી એને દુઃખ લાગ્યું હોય છે, એટલે એ જતો રહ્યો હોય છે, પાછો આવી જાય. પણ હા, એટલું કહું કે માણસ જ્યારે કંઈક ધંધામાં નુકસાની જાય કે ઘરવાળા કોઈ વ્યક્તિ હોય એનાથી કંટાળી જાય ને, ત્યારથી અવળું પગલું પણ ભરી શકે. ભાઈ છો કે શું છો તમે એના? હે, જેમ ફાવે એમ શબ્દ બોલો છો. કેમ? હે ભગવાન, એક તો નથી ગોતવા જવા અને ગમે તે માડું બોલવું છે, અને તમે એમ કહો છો ને કે એને મારીથી કઈ ખોટું લાગે. આજ સુધી સાગરને મેં ગમે એટલું કીધું હશે ને તોય તે એને કોઈ દિવસ મારી વાતનું ખોટું નથી લાગ્યું. એણે તો ઘણાય તમારા કડવા ઘૂંટડા પી લીધા છે, પણ એક વાત ખબર ન હોય તો કહી દઉં કે માણસ આપણને ગમે નહીં એવા શબ્દ કોઈ વ્યક્તિ આપણને કહે ને, ત્યારે એક હારે બધો ઢગલો થાય છે અહીંયા, પણ એક દિવસ એ ઠલવાઈ પણ જાય છે. આ વાત યાદ રાખજો. માણસમાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે. હા, તો એવા બધા વળી હું એની પાસે કામ નથી કરાવતી કે રોજ મારતી પીટતી નથી કે સહન કરવું હોય ત્યાં સુધી કરે. તો બે પછી લપ મૂકો ને. કેવા ભાઈ છો? ભાઈ થઈને આવું બધું બોલવા કરતા બહાર જઈને એને ગોતતા હોય તો એ બધું સારું પડે ને. તમારા પતિ છે, જાઓ ગોતો. વોટ? હા, આ શું બધું લગાવી માંડ્યું છે? બાર પપ્પા એમ કે છે તમારા પતિ છે, તમે અહીંયા એમ કહો છો. આ બાપ છે, એ બાપ કહેવાને લાયક નથી, અને ભાઈ ભાઈ કહેવાને લાયક નથી. અને તમે હું એની ઘરવાળી કહેવાને લાયક છો? નકટાઓ છો તમે લોકો, સાવ નકટાઓ. હજી શરમ જેવું નથી. પોતાનો ભાઈ બાર છે, ક્યાં છે, ગુમ થઈ ગયો છે, ખાલી પત્ની એકને જ ચિંતા છે, બાકી બાપને ને ભાઈને તો જરાય ચિંતા નથી. ચિંતા બધાયને હોય. હા, ચિંતા હોય એટલે જ બેઠા છો આવી રીતના પોતાની પત્ની સાથે. અહીંયા માથા દબાવવા છે. ભાઈને કઈક થઈ ગયું તો? તમારા કારણે જ હું એનું માથું દબાવું છું. આખો દી બસ ટોર્ચિંગ જ કરો છો એને. હા, આ કામ કરી નાખો, પેલું કામ કરી નાખો. આ તમે હું માંડ્યું છે? એટલે તમે લોકો ભૂલી ગયા છો હે કે આ ઘરમાં તમે લોકો શું કામ છો? એ કે મારે ફરીથી યાદ કરાવડાવવું પડશે? હા, યાદ કરાવો ને કે મારા બાપા જ અહીંયા પૈસા મોકલે છે એટલે જ અત્યારે અહીંયા પડ્યા છે. પણ જુઓ, તમને એક વાત કહી દઉં કે સમય બધાય નો આવે. જે દી અમારો સમય આવશે ને ત્યારે તમારે આ ઘર છોડવાનો વારો આવશે, એટલું યાદ રાખજો. અને હા, આ વિચાર છે ને તારે કરવાનો છે. અમે બધા જ કંટાળી ગયા છીએ. અને હા, સાગરભાઈ તો એટલી હદે કંટાળી ગયા છે ને કે આખરે એને ઘર છોડીને જવાનો ફેસલો લઈ લીધો. એ ઘર છોડીને નથી ગયા, અને મારા પતિ ઘર છોડીને નથી ગયા. હે, એ કઈક બહાર હશે, કઈક કામમાં હશે. હા. બાકી મને ખબર છે કે સાગર એવી રીતના મને છોડીને તો જાય જ નહીં. ના જાય ને. હું અત્યારે તમે જ્યારે પપ્પાની યારે વાત કરતા હતા ને ત્યારે બધું સાંભળતો હતો.
એનો ફોન પણ બંધ છે. અત્યાર સુધી કોઈ દિવસ એનો ફોન બંધ આવ્યો કોઈ? ને હા સીટી, તને આટલો બધો ભરોસો હોય તારી ઉપર બેન, તો જાને બેડરૂમમાં જઈને સૂઈ જા, આવતો રહેશે. હા, તમે લોકો તો છો જ તે નકટાવ, એટલે તમે તો એવું જ કહેશો હે કે હું બેડમાં જઈને સૂઈ જાઉં. પણ મારો જીવ જાણતો હોય કે પોતાનો ઘરવાળો ઘરે ના હોય ને તો કેટલી તકલીફ થાય એને. કઈ ના ના, એવું થોડી થયું હોય. હજી બેઠા છો તમે? હજી તમને શરમ જેવું છે? શરમ જેવું તો તમને નથી. તમારો ઘરવાળો આટલી રાત થઈ ગઈ છતાં ઘરે નથી આવ્યો, છતાં પણ તમારા મોઢામાં સારા શબ્દો નથી. આ નકટાવ કરીને આ તમારા સંસ્કાર ન દેખાડો. હા, અત્યારે મારે તમારી સાથે લપ કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે તમે બધા એક સરખા છો. બાપ એવો દીકરો ને દીકરો એવો બાપ. કઈ વાંધો નહીં, ભાન છે બોલવાની. એને ક્યાં ભાન છે? હા, પણ કઈ નહીં. હા, તું દવા પી લે, સારું થઈ જાય તને. શું આમાં દવા પીવે? સાગરભાઈ આવી જાય ને એટલે દવા જ છે મારા માટે. આ નહોતું ત્યાંથી ટેન્શન આવીને ઊભું રહ્યું. કઈ ટેન્શન લેમાં આવી જાય. હા, સમજાતું નથી કે આ છોકરો હજી કેમ નથી આવ્યો, ક્યાં ગયો હશે. એને એટલી પણ ખબર નહીં પડતી હોય કે મારી માં રાહ જોતી હશે, એને ચિંતા થતી હશે. સાગર, હિરલ, હિરલ, શું છે આ બધું? અડધી રાત થઈ, કેમ હજી ઉઠી નથી? બાપ, સાગર જુઓ ને, અડધી રાત થઈ છતાં પણ ઘરે પરત નથી આવ્યો. ખબર નથી પડતી કે ક્યાં ગયો હશે મારો દીકરો. ફોન પણ નથી કરતો, અને ફોન કરું છું તો ઉપાડતો નથી, વાત નથી કરતો. હિરલ, તું સાગરની માં છે ને? સાગર હજી નથી આવ્યો તો તને આટલી ચિંતા થાય છે? આંખ રડું રડું થઈ ગઈ છે, ઉજાગરાને લીધે તારી આંખો સોજી ગઈ છે. તો પછી તું વિચાર કર, એની પત્નીને શું થતું હશે? થતું હશે ને? તે તો એને જન્મ દીધો છે અને સાગરે તો એને જીવન આપ્યું છે, તો એની પત્નીને પણ તકલીફ તો થતી જ હશે ને. અને સાંભળ, કોઈ પણ પત્ની હોય એ એના પતિને પ્રેમ કરતી જ હોય છે, અને એના પ્રેમ પાસે એ તૂટી જાય છે. મારી વાતમાં કંઈ સમજ પડે છે કે નથી પડતી? ના બા, નથી પડતી ને? તું જાણે છે ને કે અત્યારે સ્વીટીએ આખું ઘર માથે લીધું છે. એના પૈસાના પાવરથી આખા ઘર પર જુલમ કરે છે, બધા એને પોતાની આંગળી પર નચાવે છે. મારા સિવાય એકે વ્યક્તિ એવું નથી કે જેની સાથે એણે જુલમ કર્યો હોય. બરાબર ને? હા, તો પછી એને આપણે ઠંડી તો પાડવી જ પડશે. પાડવી પડશે કે નહીં? હા કે ના? હા, પણ બા એ પોસિબલ નથી હવે. કેમ? સ્વીટી આપણા હાથમાં રહે જ નથી. એ તારું માનવું છે, કારણ કે તું અત્યારે તારા દીકરાના પ્રેમમાં આંધળી થઈ ગઈ છે, એટલે હવે તને તારું જીવન અટકતું લાગે છે, તૂટી ગઈ છે તું, હે ને? પણ જ્યારે આવો સમય આવે, આવી પરિસ્થિતિ આવે ને, ત્યારે જ તો આપણી કસોટી હોય, ત્યારે જ તેમાંથી રસ્તો ગોતવાનો હોય. પણ તું હારી ગઈ છે, કારણ કે તને તારા દીકરાનો પ્રેમ અહીંયા ચડી ગયો છે. ચિંતા નહીં કર, સૌ સારાવાના થઈ જશે. પણ બા, સૌ સારાવાના થશે? સાગર હજી નથી આવ્યો, શું સૌ સારાવાના થશે? થઈ જશે, થઈ જશે. મેં એક યુક્તિ કરી છે, એક પ્લાન કર્યો છે, અને એ પ્લાન મને ખબર છે કે સફળ જ થશે. બા, તો જલ્દી કહો ને, શું પ્લાન છે? એનો સમય નથી આવ્યો, એનો સમય આવશે ને ત્યારે બધી ખબર પડી જશે. બસ ખાલી તું અને ઘરના બીજા
મને સાથ આપો, સહકાર આપો. હું જેમ કહું એમ જ કરો. તારો દીકરો પાછો આવી જશે. તારી સ્વીટી એકદમ માખણ જેવી ઢીલી થઈ જશે. પણ હજી સમય બાકી છે. મારા પર વિશ્વાસ છે કે નથી? તમારા પર વિશ્વાસ છે બા. બસ તો બસ, હવે આ બધું ટેન્શન કાઢી નાખ અને મેં જે પ્લાન કર્યો છે ને એમાં ખાલી ને ખાલી મને સાથ આપીશ ને? હા બા. હું મારી હિરલની આંખમાં આંસુ નથી જોઈ શકતી. મારે એનો હસતો ચહેરો જોવો છે અને ઘરના બધાનો પણ એ ત્યારે જ બનશે. આ એક આંગળીએ નહીં બને. આંગળી તૂટી જશે કાં વાંકી વળશે. જ્યારે 5 આંગળી ભેગી થશે ને ત્યારે એ મજબૂત આંગળીને, મજબૂત મુઠ્ઠીને કોઈ નહીં તોડી શકે. બસ તમે બધા મારી 5 આંગળીઓ છો. થઈ જાઓ મારી સાથે, થઈ જાઓ, હા બા. મજબૂત થઈ જાઓ. તમારી સાથે છું. હે ને? બસ હવે બહુ વખત બાકી નથી. હવે સમય આવવાનો જ છે. હે ને? ચાલ રડવાનું નહીં બેટા, હું સાથે છું ને. આખી રાત જતી રહી, સવાર પણ પડી ગઈ. હજી સુધી સાગર કેમ ના આવ્યા હોય? અને આ બધા તો જો હજી સુધી ઊંઘે જ છે કે શું કરે છે? હા, દિવસ થઈ ગયો તોય તે કોઈને ભાન નથી પડતી. આ જેઠ કેવા છે મારા, એનો ભાઈ ઘરમાં નથી આવ્યો પણ એની નથી ખબર પડતી કે ચાલો ઊભા થઈને જોવું તો ખરા. આખી રાત તો મસ્તીથી સૂતા, અત્યારે તો જાગીને જોવું. કોઈને ચિંતા નથી સાગરની. ક્યાં હશે સાગર? સાગર, થેન્ક ગોડ તમે પાછા આવી ગયા. તમે ક્યાં હતા સાગર? અને આ શું, આ કેવી હાલત બનાવી રાખી છે? તમારી તબિયત તો ઠીક છે ને? અરે હા, હું કેટલી પાગલ છું નહીં? થાક્યા પાક્યા તમે ઘરે આવ્યા છો તો પાણી લઈ આવો. તમે કઈ જમ્યું તું? આખી રાત ક્યાં હતા તમે? બોલો ને, તમને ખબર છે આખી રાત હું સૂતી નથી. અને આ તમારા ઘરવાળા બધા, એને તો તમારી કઈ પડી જ નથી. મસ્ત મજાના સૂઈ ગયા હતા બધા. સાગર કઈક બોલો ને. હું તમારી વાત સાંભળવા માટે બેચેન થાઉં છું. પ્લીઝ કઈક બોલો ને. શું બોલું? તું જ કે ને, શું બોલું? જ્યારથી પરણીને તું આ ઘરમાં આવી છો ને ત્યારથી આ ઘરમાં બધાનું રહેવાનું મુશ્કેલ કરી નાખ્યું છે તે. ના તો પોતે શાંતિથી રહે છે, ના ઘરના લોકોને શાંતિથી રહેવા દે છે. માન્યું કે અમે લોકોએ તારા પપ્પા પાસેથી પૈસા લીધા પણ અમે સમયસર પાછા આપી દેવાના હતા. પૈસા કઈ અમારી પાસે નહોતા રાખવાના. અને તું શું કહેતી હતી કે આ ઘર તારા પપ્પાના હિસાબે ચાલે છે, તું કમાઈ છે એટલે ચાલે છે. એક વાત કહીશ તું મને? દુનિયાના બધા જ ઘર પુરુષોને કારણે ચાલે છે. પુરુષ કમાઈને લાવે છે ને ત્યારે ઘર ચાલે છે. પણ કોઈ દિવસ જોયું છે કે આ દુનિયાના હરેક ઘરના પુરુષે કોઈ દિવસ પણ કહ્યું હોય, કોઈ દિવસ પણ જતાવ્યું હોય કે હું મહેનત કરું છું એટલે તમે ખાઓ છો? કોઈ દી નહીં. બધા પોતપોતાની ફરજ નિભાવે છે. પુરુષ બહારની ફરજ નિભાવે છે જ્યારે એક સ્ત્રી ઘર સંભાળવાની ફરજ નિભાવે છે. બંનેનો સમન્વય થાય ને ત્યારે જ ઘર ચાલે છે, એક પરિવાર ચાલે છે. આમને નથી ચાલતો. અને કહે છે કે હું જ કરું છું બધું. સાગર, જો મને ખબર પડી કે તમે શું કહેવા માંગો છો. મેં દર વખતે તમને એ જ વસ્તુ સંભળાવી છે પણ આ સાચું કહું તમને, કાલ રાત્રે જ્યારે તમે ઘરે ન આવ્યા ને ત્યારે મને ખબર પડી કે પતિ વિનાનો સંસાર તો સાવ સૂનો હોય છે. અને તમને ખબર છે મને તમારી કેટલી ચિંતા થતી હતી. એમ થતું હતું કે મારીથી મોટામાં મોટું પાપ થઈ ગયું છે. મારે કારણે મારો હસબન્ડ ઘરે ના આવ્યો અને મને ઘરના બધા કહેતા હતા કે મારા લીધે જ તમે ઘરની બહાર રહ્યા છો. પણ ત્યારે મને એવું નહોતું લાગતું કે તમે મારી લીધે ઘરની બહાર ગયા છો. મને એમ હતું કે
હું કદાચ ગમે એટલું ન બોલું તોય તમને મારી વાતનું ખોટું ના લાગે, પણ આજે જ્યારે તમે આ બધા શબ્દ બોલ્યા ને ત્યારે મને ખબર પડી કે તમને તમારી દરેક વાતનું ખોટું લાગેલું જ હતું, પણ આ દરેક વસ્તુ તમે તમારા મનમાં દબાવીને રાખેલી હતી. હું પણ માણસ છું, મારી અંદર પણ જીવ છે. માની કે પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોય, પતિ પત્નીને કહેતો હોય, પત્ની પતિને કહેતી હોય, અને નાના મોટા ઝઘડાથી કોઈને કંઈ વાંધો હોતો જ નથી. એક વાત કહું તને, હા, પુરુષ છે ને એ આખો દિવસ મહેનત કરી થાક્યો પાક્યો છેલ્લે ક્યાં આવે? ઘરે. એને શું હોય મનમાં ખબર છે કે હું ઘરે જઈશ ને તો ત્યાં મને શાંતિ મળશે, ત્યાં મને કોઈ સમજવા વાળું હશે. પણ જો ઘરે જતા પણ એને શાંતિ નથી મળતી, એને કોઈ સમજવા વાળું નથી હોતું ને તો બિચારો જાય તો જાય ક્યાં? એકલો પડી જાય છે. જો હું એમ નથી કહેતો કે તું ખરાબ છે, માત્ર એટલું કહેવા માંગુ છું કે હું તને સમજુ છું ને એમ તું મને સમજી લે. જો પછી જીવન જીવવાની કેવી મજા આવે છે. હીરા, મેં કીધું તું એમ પૂરેપૂરો સાથ આપજો મને. હા. કારણ કે આ જંગ આપણે જીતવાની છે, હે ને? પણ સાથ આપવો અને જંગ જીતવાની હેની વાત કરો છો તમે? એ તો મને પણ આજો આપ બેસો અહીંયા. જોઈ લીધું? તમે બધા તો આખી રાત આમ આરામથી સૂતા રહ્યા. આ મારો પતિ હવે ઘરે આવી ગયો છે અને તમને લોકોને તો કાંઈ ચિંતા નહોતી, પણ હવે અમે લોકો એક નિર્ણય લઈ લીધો છે કે અમે બંને હવે તમારા લોકો સાથે નહીં રહીએ, અમે નોખા થઈ જાશું. જોયું સ્વીટી, 2 રાત તારો સાગર તારાથી દૂર રહ્યો, કેટલી અકળાઈ ગઈ, બેબાકળી થઈ ગઈ, ઊંઘ ન આવી, આખો દિવસ અને રાત બેચેનીવાળી દેખાય છે. આ તારી આંખોમાં પણ થાક, કંટાળો અને આંસુ દેખાય છે. તો તું વિચાર કર સ્વીટી, તું જ્યારથી અહીંયા પરણીને આવી છે ને ત્યારથી ત્યાં બધાની ઊંઘ હરામ કરી નાખી છે, તારા પૈસાના પાવરને લીધે કરી હતી ને? તને ખબર નથી? તું તો એને મજાની ખાઈ પીને પડી રહેતી હતી, પણ અહીંયા તો રાંધ્યા રખડતા હતા. કોઈના મોઢામાં કોળિયો જતો નહોતો, કારણ કે તારા સોનેરી શબ્દોની અસર હતી. એનાથી જ પેટ ભરાઈ જતું હતું, એટલે કોઈ ખાતું નહોતું. પણ જેટલો તારો પતિ તને પ્રિય છે ને, આ તો એની જનેતા છે, આ એનો બાપ છે. એ લોકોને કાંઈ નહીં થતું હોય? એની નજર સામે એનો દીકરો એની પત્નીથી દબાઈને રહે, એ કયા મા બાપને ગમે? એને કેવી રીતે સહન કરે? તારે સાંભળવું હોય તો સાંભળ બેટા. આણે તો મને ત્યાં સુધી કહી દીધેલું કે બા, હવે મારે સ્વીટી સાથે નથી રહેવું, મારે છૂટાછેડા લેવા છે. શું? હા, એટલી હદે તારાથી કંટાળી ગયેલો અહીંયા આવી ગયેલો અહીંયા. પણ મેં એને ધરપત આપી. મેં એને કીધું કે એનું સમાધાન નથી, કદાચ છૂટાછેડા લઈને તું અહીંયા રહીશ, પણ આ છોકરી જે ઘરે જશે ને એ ઘર પણ આ રીતે જ બરબાદ કરશે. મેં એને ના પાડી, આપણે કંઈક બીજો રસ્તો કાઢીએ. અને બસ, તારે હવે જે સાંભળવું હોય ને સાગર કહેશે. સાગર, તમારે મારી સાથે છૂટાછેડા લેવાતા? આ વાત સાચી છે? હા, આ વાત એકદમ સાચી છે કે મારે તારી સાથે છૂટાછેડા લેવા હતા. એનું કારણ પણ તું જ હતી ને. કારણ કે આટલી હું તને સમજાવતો હતો, મારા ઘરના લોકો તને સમજાવતા હતા, પણ તું છે કે મારી વાત સમજવા તૈયાર જ નહોતી. તારે તો તું જેમ કહે ને એમ અમારે કરવા. અમે કહીએ એમ નહીં. માન્યું કે તું આ ઘરની વહુ છે, તારું પણ આ ઘરમાં માન હોવું જોઈએ, અને એ પ્રમાણે તારું માન હતું પણ તું આ ઘરને પોતાની જગ્યાએ તારું
મારો મહેલ સમજીને રાજ કરવા માંડે તો એમ તો ના ચાલે ને. એટલા માટે જ હું કંટાળીને બા પાસે ગયો હતો. મેં એમને ચોખ્ખા શબ્દમાં કહી દીધું હતું કે બા, હવે હું કંટાળ્યો છું. આ પાત્ર મારા માટે યોગ્ય નથી. હું એની સાથે મારી જિંદગી નહીં જીવી શકું. રોજ રોજ મરી મરીને જીવવા કરતા તો છૂટું થઈ જવું સારું. સાગર કેવી વાત કરે છે. ગમે એવું હોય પણ કાંઈ છૂટાછેડા લેવી એવો ફેસલો તો ન જ લેવાય ને. એમાં એના પપ્પાની આબરૂ જાય, આપણા ઘરની આબરૂ જાય. એટલે હવે આવો નિર્ણય નહીં લેતો. અને મને તો એ કે તું આ આખી રાત હતો ક્યાં એમ? નરેશ, મારી બેનપણીના ઘરે એને મેં રાખેલો. તમે રાખ્યો? હા, મેં જ કીધેલું કે તું આમના ઘરે જા. એમની સાથે મારે વાત થઈ ગયેલી કે જ્યાં સુધી હું ન બોલાવું ત્યાં સુધી આને નહીં મોકલતા. સાચે તમે લોકો કેટલા ધન્ય છો. આટલું થયા પછી પપ્પા તમે એવી સલાહ આપો છો કે એ મારી સાથે છૂટાછેડા ના લે. જો તમારા લોકોની જગ્યાએ કોઈ બીજા હોત ને તો અત્યાર સુધીમાં તો કંઈ પણ દીધું હોત કે આની કરતાંય સારી એવી છોકરી મળી જશે. બે હાથ છોડીને તમારા બધા પાસે માફી માંગુ છું. પણ આઈ પ્રોમિસ બા કે હવેથી હું આ ઘરમાં ઊંચા અવાજે નહીં બોલું, મારા હુકમ નહીં ચતાવું, હું કોઈ સાથે ગેરવર્તન નહીં કરું, પણ મને મારા સાગરથી અલગ ના કરો પ્લીઝ. સ્વીટી, એક વાત સમજી લે. તમે બધા પણ એક દોરીની ગાંઠ વળી જાય ને તો એ ધીમે ધીમે છૂટી જાય, પણ જ્યારે જીવનની ગાંઠ વળી જાય ને એને છોડવામાં આખી જિંદગી વહી જાય છે. પણ ઘરમાં જો એક વડીલ હોય ને તો એ ગાંઠને આસાનીથી છોડી શકે છે, એ ગૂંચને છોડી શકે છે. એટલે એક વાત યાદ રાખજો, ઘરમાં હંમેશા એક વડીલનું હોવું જરૂરી છે. જ્યારે તમારા બાળકો થાય અને આ લોકોની ઉંમર થાય ને તો એને ઝાકારો નહીં દેતા. તમારા ઘરની સમસ્યા અને ગૂંચ આ લોકો જ ઉકેલશે, જેમ આજે મેં ઉકેલી. બેટા સ્વીટી, તને તારી ભૂલનો પસ્તાવો થઈ ગયો ને એ જ અમારા માટે મોટી વાત છે. પણ ક્યારે પોતાના ઘરમાં પોતાના લોકો દુઃખી થાય ને એવું વર્તન ન કરવું જોઈએ. હિરલ સમજી ગઈ છે. એના આંસુ જો, એને બધું સમજાવી દીધું છે. હવે એને કાંઈ નહીં કહેવું પડે. કદાચ તું મોટા અવાજે બોલીશ ને તો પણ એ હસતો હસતો જવાબ આપશે. જા બેટા, બધાય માટે ચા બનાવ અને તું બટેકા પૌવા, આપણે બધા ખાઈએ. मुझे लगा कि बोतल पीने ते दारू चढ़े। मम्मी अब પૈસા દારૂના મેં કીધું તું કે મને સાંજે આપજે તો કેમ છે? દૂર હટ. કેમ? આ દારૂની સુગંધ આવે જે નથી ગમતી? હા છો દેવાંગ, તને કહું છું, કેટલી વાર તને કહ્યું છે કે દારૂ પીને ઘરમાં આવીને ધમાલ કરવાનું બંધ કર ને પહેલા તો આ દારૂ પીવાનું જ બંધ કર. શું કામ ને બંધ કરું? ચાલો આ દારૂ છે ને તો જિંદગી છે મમ્મી. આ તમને ખબર છે? આ જે ટેન્શન હોય છે ને, ટેન્શન એ બધું ટેન્શન દારૂ છે ને મિટાવી દે છે. હા, કામ ધંધો કરવો નથી અને ટેન્શન લાગે છે ને તને? હા, ટેન્શન લાગે છે. જો તને કહું છું, તું આ દારૂ પીને આવવાનું બંધ કર અને રૂપિયા માંગવાનું પણ બંધ કર. કમાઈએ ને તો આપોઆપ બધા ટેન્શન ઓછા થઈ જાય. પણ તારે કમાય તો ટેન્શન બંધ થઈ જાય. તને ખબર છે ને મમ્મી કે હું કયો ધંધો કરું છું અને કયો ને? આ દારૂ વેચવાનો જે ધંધો છે ને એમાં આપણું કમિશન બોલે છે. હવે વેચીએ ને એમાંથી નફો થાય, એમાંથી થોડો ઘણો પીએ તો શું ફેર પડે છે? હા, હવે જે ધંધો હોય એ ધંધો તો કરવો પડે કે નહીં? ચલ મને થોડાક પૈસા દે, મારે થોડુંક પેટી લાવવી છે એકાદી. ચલ. નથી મારી પાસે રૂપિયા. તું અહીંયાથી દૂર જા, તને કહ્યું ને. મારી પાસે રૂપિયા નથી અને રોજ આવીને આવી રીતે માંગણી નહીં કર. આજકાલ આ હાથમાં ખંજવાળ બહુ આવે છે. જો દેવાંગ, ખોટી મગજમારી નહીં કર. કેમ?
કેમ ખોટી વાત મારી નહીં? દેવા દેવા છોડ. કીધું હતું ને કે સમયસર મને મારા ધંધા માટે રૂપિયા જોઈએ છે. હા, કેમ રૂપિયાની વ્યવસ્થા નથી થતી ઘરમાં? સાલા જ્યારે હોય ત્યારે દારૂ નહીં પીવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. આ શિખામણના પોટલા તો બાંધી બાંધીને નાખો છો ઘરમાં. હે, તો પછી પૈસાની વ્યવસ્થા કરીને રાખો ને. હું ક્યાં તમને કોઈને નડું છું? દેવાંગ, તને ખબર છે ને કે આપણા ઘરમાં, આપણા ઘરની અંદર તું એક જ આવા અવરા રવાડે છે. તારા પપ્પા, તારા મોટા ભાઈ બધા સરખી રીતે કમાઈને આ ઘર ચલાવે છે અને તું આવી આવીને આવા ત્રાગા કરે છે. અને સાચું કહું ને તો સારા રસ્તે કમાઈએ ને એ રૂપિયામાં જ બરકત હોય. આવી રીતે કમાયેલા રૂપિયામાં બરકત ન હોય. રસ્તો સારો હોય કે ખરાબ હોય કોણ પૂછે છે અહીંયા? અહીંયા તો બધાને બસ માત્ર ને માત્ર માલ હે તો મહાબત હે. પૈસાથી મતલબ છે. પૈસો હશે ને તો લોકો પૂછશે પણ ખરા. તમને ખબર છે, આ દારૂ પીને સોસાયટીમાં નીકળું છું ને તો પણ સોસાયટીના 4 થી 5 લોકો મને સામા મળ્યા હોય ને તો સલામ કરે છે. સલામ સલામ સાહેબ. એ સલામ નથી કરતા, એ ડરે છે એમ જ કહેવા માંગો છો ને? ના ના, ડરતા પણ નથી. એ વિચારતા હશે કે જો એક સજ્જન ઘરના વ્યક્તિનો દીકરો કેવો દુર્જન છે, કેવો નાલાયક છે. હસી તો તે આમ પણ અમારી સમાજમાં અને સોસાયટીમાં કરાવી જ છે. અને હવે તો તને શું કહેવું, સમજ, હજી સમજ. આ હરામના રૂપિયા કમાવાનું બંધ કર. મહેનતના રૂપિયા કમાઈશ ને એ દિવસે શાંતિ લાગશે તને. નહીં થાય કોઈ દિવસ. મહેનત મારાથી કોઈ દિવસ નહીં થાય. બસ મને જેને જે રીતના રૂપિયા કમાવાની દાનત છે એ રીતના હું રૂપિયા કમાઈને લાવીશ. અને આમ પણ જે જગ્યાએથી રૂપિયા લાવું છું એ જગ્યાએ રૂપિયા વાપરું છું. એટલે મને છે ને આ તમારી ખોટી સલાહ, શિખામણ કે તમારી વાતોની કોઈ અસર નહીં થાય. હા, ચાલો ચૂપચાપ રૂપિયા કાઢો, મને રૂપિયા આપો એટલે મારે જવું છે. ચલો, બાટલીનો ઓર્ડર આવવાનો છે. હા, મારી પાસે નથી રૂપિયા. નથી? ના. અચ્છા, તો પછી આ હાથમાં શું પહેર્યું છે? ફીઠી. મેં તો ખોટી પહેરી છે. આનું તો કઈ આવશે નહીં. હવે સાલું તમે સાચું પહેર્યું છે સોનું મમ્મી, તો પછી સોનું તો જોઈશે ને. નહીં મળે. દેવાંગ, તું દર વખતે જીત કરીશ ને એ બધી જીત તારી પૂરી નહીં કરું. બહુ થયું. તું નચાવે છે અને અમે નાચતા રહીએ એવું આજે નહીં બને અને કાલે નહીં બને. વાહ ભાઈ વાહ, માખડને પણ મોં આવી ગયા. હા, हम थोड़े से शरीफ क्या हुए, तुम तो सालो हमको कुछ समझते ही नहीं हो. हाँ, चलो चलो चुपचाप सोनल. अरे ओ साले, આજે ફરી વાંચી લાભો મારીને જતી રહી. ઓ વાંધો નહીં, સાલા સોફા વેચે એમ નથી, પંખો વેચી નાખું. એક પંખો વેચી નાખું અને અરે વાહ, સરસ મજાનું ટીવી. એક ટીવી વેચી નાખું ને પંખો વેચી નાખું ને આપણું કામ થઈ જશે. ચલો નીકળીએ. આની કરતા તો એમ થાય મોત આવી જાય ને તો સારું. ખરેખર કયા જન્મના પાપ કર્યા હશે ને કંઈ સમજાતું જ નથી. અરે સાવ આવું આજે તો આ કપાતર દીકરાએ મારી પર હાથ ઉપાડ્યો. વિચાર એ ન કર્યો કે મારી મા બેઠી છે. અરે દારૂના નશામાં એવો આંધળો થઈ ગયો છે કે એને ભાન નથી રહ્યું કે સામે મા છે, બાપ છે, ભાઈ છે કે કોણ છે. અરે રૂપિયા માટે ગાંગો વાંગો થઈ જાય છે અને કહે છે દારૂનો ધંધો કરું છું. અરે રૂપિયાની આવક તો કરતો નથી, બસ દારૂ પી પીને આવે છે. તારી પર એને હાથ ઉપાડ્યો? હા, અને આવું તો એને આગળ પણ કર્યું હતું. તો એના ઘરમાં હું તો રખાય જ નહીં, ઘરની બહાર કાઢી મુકાય એટલે આપણે એને ખબર પડે. અને હું છે ને વકીલ મારફત નોટિસ આપી દઈ કે આ મારો દીકરો નથી અને હું એનો બાપ નથી. કોઈ લેવા દેવા કોઈ બીજા કોઈ કરશે ને તો એની જવાબદાર હું નથી. કારણ કે આજ એને તારી પર હાથ ઉપાડ્યો, કાલે બીજા ઉપર કાંઈક અવળું કામ કરે તો આપણા નામ આવશે. કહેવાય છે ને છોરું કચોરું થાય, માવતર ક્યારેય કમાવતર ન થાય. આપણને ખબર જ છે કે અવળા રસ્તે છે, અવળા કામ કરી રહ્યો છે, છતાંય આપણાથી કંઈ અવળું પગલું નથી ભરાતું. તમને ખબર છે
મને તો આ બધી ચડામણી છે ને મીરા બહુની લાગે છે. કેવી વાત કરે છે તું? મીરા બહુને હું આમાં ચડામણી હોય? એમાં એને શું ફાયદો છે? અને મીરા બહુ તો કેટલી હારી ને સંસ્કારી છે. અને તને કેમ એવું લાગે છે કે મીરા બહુ ચડાવે છે? તમને ખબર છે દેવાંગ, આ અશોકના લગ્ન પહેલાં પણ ખરાબ લતે હશે, પણ આટલું એ ધંગલ ધમાલ કરે છે, પણ મીરા વહુએ ક્યારેય દેવાંગને ઊંચા અવાજે નથી બોલ્યા. હા, એ કહે ત્યારે જમવાનું આપી દે, એ કહે ત્યારે એના કપડાં ઇસ્ત્રી કરી આપે, એ કહે ત્યારે જે કામ એનું કહે ને એ કરી આપે. અને તમે જ વિચાર કરો ને કે આવું કઈ રીતે બની શકે? હા, કે આપણે બધા વિરોધ કરીએ અને એક જ વ્યક્તિ એના પક્ષમાં હોય. એટલે મને જે શંકા જાય છે ને એમાં જરાય ખોટું નથી. એ શંકાને હું સાચી સાબિત કરીને જ રહીશ. એક તો જો દીકરો હાથમાંથી નથી, સમજ્યા? હવે એ એક કપાતર છે અને તું આવી શંકાઓ કરીને તો મીરા બહુને એમ થાય હો હું કેટલી હારી છું ને મારી હું મારી ઉપર શંકા કરે છે, એટલે એ હોતને પછી ઝઘડા કરશે. એની કરતાં રહેવા દે ને, દીકરો ગયો એ તે ગયો. આપણા નસીબમાં એવું હશે ત્યાં. બરાબર છે, આપણે એવું માની લેવાનું કે આપણા નસીબમાં એવું હશે, પણ કઈ રીતે માનીએ આપણે? હા, કઈ રીતે માનીએ? કોને માનવા જેવું હોય તો માનીએ ને. મને નથી લાગતું કે દેવાંગ આ વધારે બગડ્યો છે એમાં મીરા બહુનો હાથ નથી, એનો જ હાથ છે. તમે વિચાર તો કરો, કોઈ વ્યક્તિ પારકા ઘરેથી આ ઘરે આવ્યું હોય અને આવો માહોલ જોવે તો એકવાર તો વિરોધ કરે ને. ના મને કહ્યું, ના અશોકને કહ્યું, કોઈને કહેતી જ નથી. એ બસ માત્ર ને માત્ર હા દેવાંગ આવે તો એની સાથે સરખી રીતે વાત કરે છે. અને દેવાંગનું કહેવું પણ એમ છે કે આખા ઘરમાં મારા ભાભી સિવાય મારું કોઈ નથી. તો એના મા બાપ શું ધૂળ પીવે છે? અરે મીરા બહુ સારી છે, સંસ્કારી છે, એટલે એને એમ લાગતું હોય કે આ મારો દેર છે, જો આને મુઠપ આપીને તો વધારે બગડશે. એની કરતાં એને પ્રેમથી વર્તન કરવું ને તો કદાચ એ સુધરી જાય. એમ હોય, સુધારવા માટે પ્રયત્ન કરતી હોય. એમ આપણે એને સુધારવા પ્રયત્ન નથી કરતા, છતાંય આપણી વાત તો એને કડવી લાગે છે અને મીરા બહુની વાત સાચી લાગે છે. અને માની લીધું કે મીરા બહુ એને સુધારવા માટે એની સાથે સારું વર્તન કરતી હશે, બરાબર. પણ આટલો બધો બગડ્યો છતાં એકવાર મેં મીરા બહુના મોઢે સાંભળ્યું નહીં કે દેવાંગભાઈ તમારે આ વસ્તુ ન કરવી જોઈએ, કે આ વસ્તુ તમારે ઓછી કરો, આ વસ્તુ તમારા શરીર માટે સ્વાસ્થ્ય માટે સારી નથી, આપણા ઘર માટે સારી નથી. આવું મેં કોઈ દિવસ કહેતા સાંભળ્યું જ નથી. પણ હવે એ આપણું નથી માનતો, એ મીરા બહુનું હું માને લાગે છે એવું કંઈ. અને મીરા બહુથી એ નથી બગડ્યો, એ બગડ્યો છે ને તો એના સંગતથી બગડ્યો છે. એના ખરાબ મિત્રોની જે આદત છે ને પહેલેથી, એનાથી બગડ્યો છે. જેવું વાતાવરણ બહાર ખરાબ જોવે ને એવું એ ઘરમાં કરે અને એનું અનુકરણ એ કરે છે. બાકી મીરા બહુનો કે નથી કાંઈ તારો કે મારો કોઈનો વાંક નથી. બસ એના ફ્રેન્ડ જે સર્કલ છે ને ગોચ્યું છે ને આવારા, એનાથી જ બગડ્યો છે. બરાબર છે, સાચી વાત છે. તમે કહો ને તો માની લીધું કે એના ફ્રેન્ડ સર્કલ, એના આનો તેનો એ બધાનો વાંક છે. કંઈ વાંધો નહીં, તમે કહો એમ, તમે કહો છો ને કે મીરા બહુનો વાંક નથી, પણ લખી રાખજો મારી જે શંકા છે ને એ ક્યારેય ખોટી ન ઠરે. અને અત્યારે મને જે લાગી રહ્યું છે ને એ એક દિવસ તો સાચું સાબિત થઈને જ રહેશે. સમજી ગયા તમે? શંકા છે ને તો મનમાં રહેવા દેજે, કંઈ કહેતી નહીં મીરા બહુને, પાછો ઘરમાં ડખો થાય. મીરા, હા કે બેટા ઘરે આમ સુખ શાંતિ ને બધી? બધી સુખ શાંતિ છે, એકા દેવાંગભાઈને છોડીને. લે વળી પાછું શું છે દેવાંગભાઈનું તારે? બીજું શું હોય? આ જુઓ ને, દારૂ પીવાની લતે એવા ચડી ગયા છે ને કે કોઈ વાતમાં સમજતા નથી. આમને આમ કરીને શરીરે બગાડે છે અને ઘરના પૈસા બગાડે છે. હવે એનું શરીર છે, બગાડે કે સુધારે એમાં તારે શું લેવા દેવા? પીવા દે ને ભલે ને પીતો. શું બોલો છો મમ્મી તમે? આ ભલે પીતો એટલે દારૂ કે સારી વસ્તુ થોડી છે? આ દારૂ છે ને એ તો એવું છે કે અત્યારે દેવાંગભાઈ દારૂને પીવે છે, 5 વર્ષ પછી આ દારૂ છે ને એ દેવાંગભાઈને પીવાનું ચાલુ કરશે. હવે આ શિખામણ તું એને આપીશ અને એ સમજી જશે એમ માને તું? એ નાનો ગીગો છે કાંઈ? એને ભાન નથી પડતી કે આ વસ્તુ સારી નથી મારા માટે? ખબર તો એમને પણ પડતી જ હોય, પણ એકવાર માણસને આદત લાગી જાય તો શું કરવાનું? જો આ બધી વસ્તુઓ આદતની છે. એકવાર માણસને કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની આદત લાગી ગઈ તો લાગી ગઈ, એને છૂટતા વાર લાગે. તે તારે એવું છે કે તું એને દારૂ છોડાવી દે? રવા દેજો, આવી બધી કાંઈ છે ને હોશિયારી કરતી જ નહીં તું. કેમ? હા. અરે દેર છે મારો, શું હોશિયારી કરતી નહીં? બિચારાને કાલ સવારે કઈ થઈ ગયું તો? અરે કાલ સવારે થતું હોય તો આજ ભલે ને થઈ જાય, તારો દેર હોય શું થઈ ગયું? શું બોલો છો મમ્મી તમે? આ
ખરેખર હા? તમને તો બોલવાનું ભાન જ નથી. અરે જીવતો જાગતો વ્યક્તિ એના વિશે આવું બોલાય ખરા? તને ભાન નથી અક્કલ વગરની. આ એ સુધરી જશે તો એના લગ્ન કરાવવા પડશે તારે. લગ્ન કરાવશો એના છોકરા છે અહીંયા થશે. આ એ પતિ જાય ને દારૂ પી પીને એની હોજરી હળી જાય ને આંતરડા હળી જાય ને બધું હળી જાય. એ જાય દવાખાનામાં ને દવાખાનામાંથી જાય ઉપર. એટલે આ છે ને આ બધી પ્રોપર્ટી તારે રે. નબળા વિચારો છે તમારા અને બહુ ગંદા વિચારો છે તમારા. કોઈ પણ માણસ વિશે આવું વિચારવું જ ન જોઈએ. આ તો દેવાંગભાઈ છે. કદાચ મારો 7 પેઢીનો દુશ્મન હોય ને તો પણ હું આવું ન વિચારી શકું. ઓહો બહુ હરિશ્ચંદ્રની છોકરી આ તો. અત્યારના જમાનામાં પોતાનું જ વિચારાય, દુનિયાનું વિચારવા ન બેહાય. તમે આજ સુધી તમારું જ વિચાર્યું છે ને તો પણ તમે અહીંયા છો. જો મમ્મી પ્લીઝ, તમે મારી માં છો એટલે અમુક શબ્દો હું તમને બોલી નથી શકતી, પણ એનો મતલબ એવો જરાય નથી કે મને આ વાત ખબર નથી પડતી. ગુસ્સો બહુ આવે છે મને તમારા પર. હા મારી પર જ ગુસ્સો કરશે. પંચનો રૂપિયો છે, તમને ખબર છે ને? પંચનું ખાઈને આ દુનિયામાં કોઈ સુખી નથી થયું. ભાઈઓ ભાગ પડતો હોય ને તો એક એક રૂપિયો ગણીને આપણે એને આપવો જોઈએ, કારણ કે કોઈનો 1 રૂપિયો છે ને એ આપણને લાખોમાં ઉતારી શકે છે. પંચ અરે આપણા ઘરમાં ના હોય ત્યારે પંચ આપવા આવે છે. અરે દિવાહળી મૂકને, એ બધી જૂના જમાનાની વાતો છે. પંચ ને બંચ ને બધું. અત્યારે તો જે હકીકત છે ને એને સ્વીકારીને જીવતા શીખો. મારે કોઈ હકીકતમાં જીવવું નથી. મેં કહ્યું ને કે દેવાંગભાઈ મારા દેર છે અને દેર એટલે તો દીકરો કહેવાય. જો પોતાના દીકરાના મરવાની રાહ જોતી હોય ને તો એ માને માં ન કહેવાય, રાક્ષસ કહેવાય. એ તું કાંઈ એની રાહ નથી જોતી કે એ મરી જાય, પણ એ દારૂ પીવે છે તેને જાતે હળી હળીને મરવાનો છે. પ્લીઝ મમ્મી, કેટલી વાર એકને એક વાત કહેવાની તમને? એવું બોલવાની કોઈ જરૂર નથી. મને વિશ્વાસ છે દેવાંગભાઈ જરૂર સુધરી જશે. ખાલી દારૂની જ લત છે ને, છૂટતા કંઈ વાર નહીં લાગે. બસ જરૂર છે તો થોડી હિંમતની અને થોડા સહારાની જે હું એને આપીશ, અમારો પરિવાર એને આપશે. હા બહુ ડાઈ હો, બહુ ડાઈ. દેવાંગભાઈ સુધરી જાય ને આમ ને તેમ ને ઝંડો લીધો લોકોને સુધારવાનો. વાત કરે છે દારૂડિયો કોઈ દી ન સુધરે. આજ દી સુધી કોઈ દારૂડિયા સુધરે તે તારો દેર સુધરી જશે. તમારી સાથે વાત કરવી જ બેકાર છે. મને તો એ ખબર નથી પડતી કે હું અહીંયા બેસીને આ વાત શું કામ કરી રહી છું. આ વાત સમજી જા, એને કંઈ સુધારવાની જરૂર નથી. નહીંતર છે ને પાછળ તું એ ભીખ માગીશ ને તારા વસ્તારને આમ ભીખ માગતો કરીશ આપો આપો કરીને. ખરેખર કોઈએ સાચું જ કહ્યું છે કે મોટા છે ને ઉંમર પ્રમાણે વર્તન કરે ને તો સારું, બાકી બાળક પડતા પણ જાય. તમે તો નાના બાળક કરતાંય ગંદુ વિચારી રહ્યા છો. મને તો એમ હતું કે મારી માને હું મારું દુઃખ કહીશ ને તો મને સારી સલાહ આપશે, સમજાવશે, હિંમત આપશે, પણ બિલકુલ નહીં. મારી માં તો મને બગાડવા પર આવી ગઈ છે. એ દુઃખ તો છે ને જ્યારે અશોક કુમાર દારૂ પીતા હોય ને તો તારે દુઃખ કહેવાય, બરાબર છે? તો તને ચિંતા હોય. આ તારો દેર પીવે છે એમાં હું એની ચિંતા તું કરે છે. કાંઈ ચિંતા કરવાની નહીં તારે. અને હું છે ને તારી માં છું એટલે હું કાંઈ તારું ખરાબ ન વિચારું, બરાબર છે? માં કોઈ દિવસ દીકરીનું ખરાબ વિચારે જ નહીં. સાચી વાત છે તમારી. માં દીકરીનું ખરાબ ન વિચારે, પણ માં દીકરીને બચાવવા માટે, દીકરીનું સારું કરવા માટે આખા ગામનું ખરાબ વિચારે ને તો એ ચાલે નહીં. આજ તો પોતાની દીકરીનું સારું કરવા માટે ભાઈ જો બધાનું ખરાબ થતું હોય ને તો ત્યાં મને કાંઈ વાંધો ન હોય. હામે મમ્મી, હું થોડી વાર બેસવા આવી છું. શાંતિથી વાત કરો ને તો વધારે સારી વાત. એ વાત જ છોડી દો. દેવાંગભાઈની સાથે અમે લોકો છીએ, પૂરો પરિવાર છે. એમને કંઈ થવાનું નથી. બાકી તમારી વિચારધારણા છે ને એને થોડી બદલો. આ ઉંમરે આવું બધું સારું ન લાગે. મારી વિચારધારા તો બદલાઈ જ ગયેલી છે. આ તારો જે વિચાર છે ને એ બદલી નાખ. રોજ 1 કોથળી પીતો હોય ને તો 2 પાવી ને 2 પીતો હોય 4 પાવી. એને પીવો કે વધારે. અને કાંઈ ખાવા બાવા દેવું નહીં બરાબર એને હરખું, એટલે વહેલો જાય ઉપર પછી. અલા બીજી વાર સામો નહીં મળતો, નગર જોઈ લઈશ તને. દેવાંગભાઈ, ચલો આરામ ખોર. દેવાંગભાઈ ભટકાઈ જશો, પાછળ લાગશે. શું ભાભી સમજાવો ને પેલા ને. કોણ છે? મને કહે છે કે દારૂડિયો છે. કોણ છે? કોણે કહ્યું? અરે પેલો બાજુ વાળો ચમનો. હા, મને કહે છે કે દારૂ પીને આવે છે સોસાયટીમાં, આ નિયમ છે તે નિયમ છે. ચાલો મને નિયમ સમજાવે છે. મને ન સમજાવવા જોઈએ. મારા દેવરને કોઈ નિયમ નહીં સમજાવે. તો પછી બીજી વાર સામો મળે ને એટલે જુઓ એની ઘેર નથી. ગમે છે ને તમને વાત? ગમે જ ભાભી. મને ખબર છે કે આ ઘરમાં માત્ર એક તમે વ્યક્તિ જુઓ કે જેને હું દારૂ પીવું છું ને છતાંય તે વાલો લાગુ છું. હા, મને ખરેખર મને છે ને મારા મમ્મી ઉપર વિશ્વાસ નથી જેટલો તમારી ઉપર વિશ્વાસ છે. રિયલી હું શું કહું છું? શું? આજે કેમ દારૂ પીને આવે? શું થયું હતું આજે? આજે ફરી પાછો પેલો પિયુષ મને મળી ગયો. મને કહે કે દારૂ પીવો જ પડશે. આજે મારી પી લીધો? છોકરીની બર્થડે છે. હવે છોકરીની બર્થડે હોય અને ભાઈ પાર્ટી આપતા હોય તો પછી થોડો ના પાડું. હું દારૂ પીવું તો કેવું લાગે? આઈ મીન ટેસ્ટ કેવો લાગે? નહીં,
ભાભી આવું અનાપ શનાપ નહીં બોલવાનું. દારૂ આપશન આપશું તમે પીવો તો હું ના પીવું. આપણે દેર ભોજાય બંને મળીને પેલા બાજુવાળાને મારવા જશું. જો જ્યાં સુધી હું દારૂ નહીં પીવું ને ત્યાં સુધી મારામાં હિંમત તો નહીં આવે. અને સીધી વસ્તુ છે, ઝઘડો કરવા માટે, ગાળો બોલવા માટે, અપશબ્દો બોલવા માટે, કોઈને હેરાન કરવા માટે દારૂ પીવો તો જરૂરી છે. ના ના, દારૂ પીવો જરૂરી નથી. આ તો તો તમે શું કામ પીધો? ભૂલ થઈ ગઈ. રોજ રોજ ભૂલ થઈ જાય છે. બીજી વાર ધ્યાન રાખીશ ને ભાભી. તમે આટલો ગુસ્સો નહીં કરો ને. આ તમે ગુસ્સો કરો ને જરાય સારા નથી લાગતા. તેવા અને આમ પણ જો મારા માટે હું મારા મહાસન્માન ગણું તોય તમે જો, મારા મોટા બેન સમાન ગણું તો પણ તમે જ જો. અને સાચું કહું ને તો આ ઘરમાં એક તમે જ જો કે જેની સલાહ મને સાંભળવાનું મન થાય. પણ શું છે કે ભાભી આમ કંટ્રોલ નથી રહેતો મારા ઉપર. આમ મન ક્યારેક ભરાઈ જાય ને પછી એમ થાય કે ચાલો પી નાખીએ. મન કરવા માટે એક જ વસ્તુ છે દેવાંગભાઈ. કેટલા દિવસથી સમજાવી રહી છું તમે જેમ એમ કહો છો, તમે જે કહો છો ને કે હું તમારી મોટી બેન જેવી છું, તો તમે પણ મારા નાના ભાઈ જેવા છો, મારા દીકરા સમાન છો. અને તમે જ વિચાર કરો ને, એક દીકરો જ્યારે માની સામે આવી હાલતમાં આવે તો માને શું સમજવાનું? દેવાંગભાઈ પ્લીઝ, હું માનું છું કે તમને આદત લાગી ગઈ છે, નહીં છૂટતી હોય, તકલીફ થતી હશે તમને, સમય થાય એટલે તમારા પગ આપોઆપ ત્યાં જતા હશે. પણ એનો અર્થ એવો તો નથી કે માણસ સુધરી ન શકે. આદત છે, સુધારી શકાય. આ દુનિયામાં કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ વગર કોઈ મરી નથી જતું. વાત ફક્ત ને ફક્ત આદતની હોય છે. અને આદત છે એ તો બદલી પણ શકે. નથી બદલી શકે. એક કારણ છે કે જે કારણથી દારૂ પીને ઘરમાં આવું છું. જો ભાભી, મેં આજ પહેલાં ક્યારેય તમને વાત નથી કરી, પણ આજે છે ને હું દિલ ખોલીને તમારી સાથે વાત કરવા માંગુ છું. તો કરો ને. હું તો એમ જ કહું છું કે જે વાત હોય ને એ મને કરી દો. એક વખતમાં બધું જ દુઃખ બહાર કાઢી નાખો, જેથી કરીને તમારે છે ને આ ખોખલા દારૂનો સહારો ન લેવો પડે. દુઃખ બહાર કાઢી નાખો. સારું નથી બહાર નીકળી શકે. અને કદાચ એટલા માટે તે આ દારૂનો સહારો લઈને ઘરમાં આવવું પડે છે. તમને ખબર છે, હું પહેલાં આવો નહોતો. કોલેજમાં પ્રેમ થઈ ગયો. છોકરીએ મારી સાથે રહેવાના અને જીવવા મરવાના કોલ દીધા હતા. અને દિલથી પ્રેમ કરતી હતી. સાલી એના પપ્પા શું વચ્ચે આવ્યા. આખી છોકરીએ એની જાત ફેરવી નાખી ભાભી. અરે જે વ્યક્તિને આપણે ખરા દિલથી ચાહતા હોઈએ એ વ્યક્તિ દગો આપે પછી ભાભી આપણે શું કરી શકીએ? કંઈ ના કરી શકીએ. અને કંઈ કરવાની જરૂર પણ નથી. શું કામ નથી? આપણે તો ખુશ થવું જોઈએ કે એ માણસે દગો કર્યો છે ને, તો સારું કે એ માણસ આપણાથી દૂર ગયું. કોઈ આપણને દગો કરીને જાય, કોઈ આપણી સાથે ખોટું કરીને જાય ને, તો તકલીફ એને થવી જોઈએ, આપણને નહીં. મારા પ્રેમનું શું? હું કાંઈ એની સાથે નાટક કે મજાક તો નહોતો કરતો ને. દેવાંગભાઈ, દિલ આપ્યું હતું, દિલ. એ છોકરીએ બસ એક સેકન્ડમાં દિલ તોડીને જતી રહી. સાલું મન તો એવું થતું હતું ને કે એ સમયે કોઈ નદીમાં અથવા તો કોઈ જગ્યાએથી ઝેરની દવા મળતી હોત ને તો દવા પીને મરી જવા માંગતો હતો, પણ નહીં. સાલું મને જેને જીવતો રાખ્યો ને એ આ દારૂ છે ભાભી. અને આ દારૂના સહારે કદાચ જીવી રહ્યો છું ને તો એમાં કંઈ ખોટું નથી. દેવાંગભાઈ, સમજવાની કોશિશ કરો. જમવાનું થઈ ગયું હોય તો જમવાનું બહાર આપજો. હું હેલ્પ કરું? નહીં નહીં, વાંધો નહીં. બોલો, આજે ટીવી વેચવાની વાત કરતો હતો. આ ઘરનો બધો સામાન વેચીને એ ચલાવશે. આ બધું છે ને આ અશોકની બાયડીના લીધે જ થાય છે. આ મીરા વહુએ એને બરાબર માથે ચડાવ્યો છે. અશોકને જ કહેવું પડશે. હું એકલા બોલો છો. ખબર છે ઘરમાં શું થાય છે એની કંઈ ખબર છે બેટા? પતિ ખબર છે. સવારે સા ભાખરી ખાય, બપોરે શાક રોટલા, દાળ ભાત, સાંજે ખીચડી ને એવું ક્યારેક થાય. બરાબર છે. હા. હું તને રસોઈની વાત નથી કરતી,
હું તને આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને એની વાત કરું છું. હા, કમાવા પર ધ્યાન ના આપ, થોડું ઘણું ભાઈ પર ને આ ઘર પર ધ્યાન આપીશ ને તો વધારે સારું થશે. હવે હું સમજી ગયો કે તમે શું કહેવા માંગો છો. હું એ કહેવા માંગુ છું કે તારા ભાઈએ છે ને આપણા બધાની જિંદગી નરક કરી નાખી છે અને એની જિંદગી નરક કરવા વાળી તારી બાયડી છે. મારી બાયડી? તમે આવું કેમ બોલો છો? મારી ઘરવાળીએ શું કર્યું? તું સમજાવ ને મીરા વહુને, સમજાવ ને, એને કહે ને કે આ જો મારી વાત સાંભળો, તમે કદાચ એમ કહેવાના હોય કે એની કોઈ બેનપણી હોય તો લગ્ન કરાવી દેવીને આ સુધરી જાય, તો જો મારી વાત સાંભળો, લગ્ન તો દેવાંગ સુધરી જાય પછી તમ તારે આપણે લગ્ન કરાવવાના છે. નથી કરાવવા, મારે લગ્ન નથી કરાવવા. હું ખરેખર કંટાળી ગઈ છું, તને સમજ પડે છે? મારે કોઈ લગ્ન નથી કરાવવા. હું એમ કહેવા માંગુ છું, આ દેવાંગ છે ને દારૂના રવાડે ચડ્યો છે ને એનું મહત્વનું કારણ તારી બાયડી છે. બસ કરો તમે. મારા લગ્ન પહેલા દેવાંગ દારૂ પીતો તો હો. તમને ન ખબર હોય ને તો કહી દઉં, ઈ ના પિયુષ છો બે જાતા. બરાબર. હા હા, પિયુષનું નામ લઈ લે, દેવાંગનું નામ લઈ લે, પણ આ મીરા બહુ છે ને એને બહુ માથે ચડાવે છે. આવે એટલે જમવાનું બનાવી દે, એના કપડાં ધોઈ દે, એના કપડાને ઇસ્ત્રી કરી દે, એ કેમ કરે છે? એને તો ભાવતું હોય ને વૈદે કીધું ને એવું થાય છે. તું સમજતો કેમ નથી? મારે નથી સમજવું. આ કપડાં ધોઈ દે ને રાંધી દે ને તો કોણ બાજુવાળા ન્યા ખાવા જાય? અને જો આ રાંધવા ના પાડી દે ને તો એ ખોટી માથાકૂટ કરે. તમને ખબર છે? બરાબર છે, એ માથાકૂટ કરે એ તને દેખાય છે, પણ તું સમજતો કેમ નથી? આ ઘરની અંદર છે ને હોળી હરગી રહી છે અને એ હોળી હરગવાનું કારણ કોણ છે? તો કે મીરા બહુ. કારણ કે એને એમ છે કે હું દેવાંગભાઈને આપણા હાથમાં લઈ લઉં, દારૂના રવાડે ભલે ને ચડ્યા તો ચડ્યા, પછી તો બધું એનું જ છે. એનું જ છે એટલે તમે શું કહેવા માંગો છો? કેમ? હા, તું એટલો ભોળો છે, તને નથી સમજાતું? હા, તારી બાયડી શું વિચારી રહી છે, શું કરી રહી છે, તને નથી સમજાતું? ખરેખર અમારા મા બાપ પર દયા ખાઓ તમે બંને ભાઈઓ. હું તો ખરેખર કંટાળી ગઈ છું. મેં શું કર્યું? હે, મેં કોઈ દી તમારે સામું તાણીથી નહીં બોલ્યો? તું હે? નથી બોલ્યો તો પણ તો પછી મમ્મી આવી ખોટી ખોટી શંકા કરવાનું બંધ કરો ને હવે. મારી શંકા તને ખોટી લાગે છે? હા હું ખોટી શંકા કરું છું? હા, બરાબર. આજે માં ખોટી, તારી બાયડી સાચી. લોકો કહે છે ને, સાચી વાત છે કે દીકરો પરણી જાય ને એટલે વહુ ગેલો જ થઈ જાય, માં નામ અમરાઈ ન આવે ને. આ એ જ થઈ રહ્યું છે. મમ્મી આમાં વાક દેવાંગનો છે ને તમે મારી ઘરવાળીનું નામ લ્યો છો. આ થોડું કઈ આ શું કહેવાય? તારી ઘરવાળી એના ફાયદાનું વિચારી રહી છે ને, એટલે મારે નામ લેવું પડે છે. સમજો તું? એટલે તમે આખી વાત થોડી સમજાવો તો મને ખબર પડે. આખી વાત તને સમજાવીશ ને છતાંય તું સમજવાનો નથી, તોય તને કહી દઉં. આ કયો તો વાત એમ છે કે દેવાંગ દારૂ પી 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 પીને દારૂડિયો થઈ જાય ને અંતે એની જિંદગીનો અંત આવે. પછી રહી આપણી આ બધી સંપત્તિ, મારો રહ્યો એકનો એક દીકરો તું, પછી તો બધું તારા નામે થાય. અને આ જ એનો ઈરાદો છે કે દેવાંગ દારૂ પી પીને છેલ્લે મરી જાય અને આ બધી મિલકતની વારસદાર તારી બાયડી બને. તમને આવું વિચારતા કે બોલતા જરી કઈ શરમ નથી આવતી? તારી બાયડીને કરતા શરમ નથી આવતી, મને વિચારતા શરમ આવવી જોઈએ. હા, તમે કેમ નથી સમજતા? હે? તું કેમ નથી સમજતો કે હું તને શું કહેવા માંગુ છું અને શાના માટે કહેવા માંગુ છું? અશોક, દુનિયા જોઈ છે, અનુભવ પરથી કહું છું કે તારી બાયડી આ દેવાંગને ખોટા રવાડે ચડાવે છે. હું એમ નથી કહેતી કે દેવાંગ ખોટા રવાડે નહોતો, હતો. હા, હે દારૂ પીતો હતો, પણ સાવ આટલી ખરાબ લતે તો નહોતો. આવીને મા પર હાથ ઉપાડવો, માને ગમે તેવું બોલવું, આ બાપનું અપમાન કરવું, ત્યાં સુધી એ હરકત પર આવી ગયો છે. મારી વાત સાંભળો, દારૂડિયો હોય ને તો એ પછી કેવો હોય તમને કહું. પેલા અઠવાડિયામાં 2 વાર પીવે, પછી 4 દીએ 3 વાર પીવે, પછી છે ને રોજ રોજ પીવા મળે એટલે પછી એની બુદ્ધિ છે ને ફરી જાય. બરોબર? તું હવે મને શીખવાડીશ? હા, હું દેવાંગને જોઉં છું ને, તારા લગ્ન પહેલાં મારી બધી વાત માનતો હતો અને હવે તો ઘરમાં કહે છે તમારી સાથે વાત કરવી બેકાર છે, ભાભી સાથે વાત કરીશ. અરે શું અમે મા બાપ નથી? અમે મરી ગયા છીએ? અને 24 કલાક દારૂ પીને આવે છે, દારૂના ધંધા કરે છે. અરે તું ભાઈ છે, એને સમજાવ, એને સરખા રસ્તે વાળ. થાકી ગયો શું સમજાવી એટલે મારથી છે ને નહીં સમજે. સમજાવવાની જરૂર છે ને પહેલાં હતી, જ્યારે એણે શરૂઆત કરી ને ત્યારે. તો એ તો કે પિયુષ એનો મિત્ર છે, ભલે એની હારે જાતો. લ્યો હવે પિયુષ તો ગયો, પણ આ દારૂ હારે લેતો ભૂલ થઈ આવ્યો ને. ગઈ મારી, ભૂલ થઈ ગઈ. હા, તને કાંઈક કહી દીધું, માફ કરજે. મારી ઘરવાળીનો વાક કાઢે છે. જો મીરા, અહીંયા આપણે આવ્યા છીએ, આ વાત ઘરે થાય પણ મને ઘર યોગ્ય ન લાગ્યું એટલે વાત કરવા આવ્યો છું કે હવે છે ને
તું આ દેવાંગનું એટલું ધ્યાન રાખશો, એને ટાઈમે જમવાનું આપી દેશો, એના કપડાં ધોશો, એ બધું બંધ કરી દે. કેમ? શું કામ? હા, બગડતો જાય છે એટલે, બીજું કંઈ નહીં. સમજ્યું? બગડતો જાય છે એટલે? પહેલા 2-3 દીએ દારૂ એકવાર પીતો, અત્યારે રોજે રોજ દારૂ પીને આવે છે. આ આપણે જેટલા હારા રહેવી ને એ એટલા જ ઈ બગડતા જાય છે તમારા દિયર. અશોક, હા, સમજવાની કોશિશ કરો. એમને આ લત લાગી ગઈ છે જે હવે નહીં છૂટે. એ લતને છોડાવવા માટે પણ સમય લાગે. માણસ ધીમે ધીમે કોઈ એક વસ્તુની આદત પાડે ને તો એ આદતને છૂટવા માટે પણ સમય જોઈએ. રાતોરાત આ દુનિયામાં કંઈ નથી થતું. આ વાત હું સમજુ છું, પણ આપણા મમ્મી છે ને એ નથી સમજતા. તને ખબર છે આમાં તારું નામ આવ્યું છે. જો કે એવું નથી, પણ મતલબમાં લગ્ન પહેલાં એ ઓછો પીતો હતો. આપણા લગ્ન થયા ને એ પહેલાં એ દારૂ ઓછો પીતો હતો, પણ આપણા લગ્ન થઈ ગયા ને પછી રોજે રોજ દારૂ પીવા મળ્યો. એટલે તો તમારું લોકોનું કહેવાનું એવું છે કે મારા હિસાબે દારૂ પીવે છે? હા, જો તું ઝઘડો નહીં કરતી ઘરે જઈને, પણ મમ્મીએ મને છે ને ચોખ્ખું કીધું કે મીરા હોવ જ એને મોઢે ચડાવે છે. વાહ, બહુ સારી વાત કરી છે મમ્મીજીએ. ગમી મને આ વાત. આજ સુધી સાંભળ્યું હતું કે પતિ બગડે ને તો પત્ની પર આરોપો લાગતા હોય છે કે એના કારણે એનો પતિ બગડી ગયો હશે. પણ આજે હવે આ દેર બગડ્યો છે એમાં પણ મારું નામ આવ્યું છે. કાલે સવારે આડોશ પાડોશમાં કોઈને કંઈ થશે ને તો પણ નામ તો મારું જ આવશે કે મેં જ બગાડ્યા. હું લગ્ન કરીને આવીને પછી આવું થયું. જો એવી વાત નથી. મમ્મીએ હજી એક વાત કરી છે, આ સાંભળીને તને દુઃખય થાય. મમ્મીએ શું કીધું તને ખબર છે કે આ મીરાઓ શું કામ મોઢે ચડાવે છે અને દારૂ પીવે તો કાંઈક એમ નથી કહેતા. એ કહું, મેં કીધું બોલો ને. એ કે આ સંપત્તિ માટે એ દારૂ પી પીને મરી જાય પછી મતલબમાં એને મતલબ સમજી ગઈ સંપત્તિ. જો અશોક, આ બધી વાતો છે ને મને સમજાવવાની કોઈ જરૂર નથી. તમને ખબર છે મારી માં પણ મને આવું જ કહેતી હતી. હા, તારી બા એવું કહેતા હતા એમ? હા, એ જ કે એને ખાવા પીવાનું આપવાનું બંધ કરી દે, એનું કામ છોડી દે, એને સડી સડીને મરી જવા દે. શરમ આવી જોઈએ. આટલા મોટા લોકો થઈને આટલી ઉંમરવાળા થઈને આવું બધું બોલતા હોય ને તો એ લોકોને ડૂબી મરવું જોઈએ. હું માનું છું કે દેવાંગભાઈને લત લાગી છે અને હું એના વિરુદ્ધમાં જ છું, પણ એનો અર્થ એવો નથી કે આપણે પરિવારના લોકો એમનો સાથ છોડી દઈએ. કહું તો છું કે થઈ ગઈ છે એમની ભૂલ, લત લાગી ગઈ છે અને એ છૂટી પણ જશે, પણ એના માટે સમય જોશે. અશોક, સમય 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 આ કેટલા વર્ષથી દારૂ પીએ છે તને ખબર છે? હમણાં એનો રિપોર્ટ કરાવ્યો હોય ને તો એ રિપોર્ટ ખોખલો આવે. એટલા સમયથી દારૂ પીવે. પણ હવે હું સમજાવીને થાકી ગયો કે આ વસ્તુ સારી નથી. આ વસ્તુ એવી છે કે નદી હોય ને આ ઓળખું જાતું હોય તો એમાં જરા એવું જો બાખું પડે અને કેમ બાખામાંથી પાણી આવતું જાય, નાવ ડૂબતી જાય, હોડકી ડૂબકી જાય, હોડી ડૂબી જાય ને એવી રીતે આપણી જિંદગી ડૂબી જાય. આવા ઘણાય અનેક દાખલા આપ્યા, પણ એની સામે તો બધાય દાખલા બેકાર છે. એની પાસે એક જ જવાબ હોય કે દારૂ મારી માટે બન્યો છે અને હું દારૂ માટે બન્યો છું, બસ. અશોક, 100 વાતની એક વાત છે. તમારા લોકોને મારા પર જે આરોપ નાખવો હોય ને નાખો, જેને જે કહેવું હોય કહી દો, પણ જ્યાં સુધી દેવાંગભાઈ સુધરી નહીં જાય ને ત્યાં સુધી હું એમનો સાથ નહીં છોડું. હું આરોપ નથી મૂકતો તારી ઉપર. હા, તો મમ્મી મને કહે તો મારે ક્યાં જવું અને હું તો હોડી વચ્ચે હોપારી થઈ ગયો છું. આમાં તારો કાંઈ વાંક નથી. દારૂ પીવે દેવાંગ અને ખોટું નામ તારું આવે, શું કરવું? પ્રોપર્ટીની લાલચ હોત ને તો અત્યાર સુધી આટલા સમજાવ્યા જ ના હોત એમને. ક્યારનું કીધું હોત કે આ ઘર છોડીને જાઓ, કરો તમને મનમાં આવે. પણ આજ સુધી એમના ઘરમાં રોકવાવાળી હું જ છું. હું વિચારું છું કે આજ નહીં તો કાલ સારો સમય આવશે, આજ નહીં તો કાલ ભાઈ સુધરી જશે. પણ જો આપણે ઘરના લોકોનો સપોર્ટ નહીં કરીએ ને તો એ ક્યારેય નહીં સમજે, ક્યારેય નહીં સુધરે. મને તો મમ્મીના વિચાર આવે છે. એક જનેતા થઈને આવું કેવી રીતે વિચારી શકે? હવે એના મગજમાં વિચારોની આ ગ્રંથિ બંધાઈ ગઈ છે તો શું કરવું? મીરા, તું જ કે. તમને જે ઈચ્છા પડે એ કરો, પણ મહેરબાની કરીને હવે મને આવી કોઈ વાત ન કરતા. અને જ્યારે તમને પ્રૂફ થઈ જાય ને કે આ બધાની પાછળ હું છું ત્યારે મને જીવતી સળગાવી નાખજો. હું એક શબ્દ નહીં બોલું, પણ ત્યાં સુધી આજ પછી મને કોઈ દિવસ કંઈ નહીં કહેતા. પણ મને તો તારી ઉપર પૂરો ભરોસો છે, પણ હવે મમ્મી નો સમજે તો એમાં હું શું કરું? Why this Golaveri, Golaveri, Golaveri day? Good morning, Daddy. Good morning, Papa.
ગુડ મોર્નિંગ. કેમ મૂડ ઓફ છે? કઈ થયું છે? મૂડ ઓફ જ હોય ને, તને કંઈક ભાન છે કે નહીં એમ. મારે છે ને આરામ કરવાની ઉંમર છે અને તારે કમાવાની ઉંમર છે. આ જગ્યાએ તું બેઠેલો હોવો જોઈએ, એની બદલે તું બસ દારૂ બારૂ પીવાના ને એ આવારા ગીર્દી કરવાની ને એવા જ ધંધા કરી આખી જિંદગી હું તારે આમ જ કાઢવાની છે. સારું થયું દારૂનું નામ લીધું. ભૂલી જાત નકર કે હું અહીંયા પૈસા માંગવા આવ્યો છું. લાવો ને મને થોડાક પૈસા આપો ને, આજે એક પેટી છોડાવવાની છે. એમને ગમે એવો બાપ હોય ને હા એ એના દીકરાને છે ને મોતના મુખમાં ન નાખે. એને તો- ખબર છે કે આમાં ખાઈમાં જ આ રસ્તો જવાનો છે, તો હું એમ કે એના દીકરાને કે નહીં તું જા, એટલે હું તને પૈસા આપું, તું ત્યાં ગાડી લઈને જા અને એ ખાઈમાં પડે એમ કે કોઈ બાપ? પપ્પા તમે છે ને મને આ બધી સલાહ શિખામણ આપું છું ને, સાલું કંઈ પલ્લે પડતું નથી. આ બધું મને ત્યારે સમજાશે જ્યારે એક પેક અંદર જશે, પેટમાં જશે તો મગજ ચાલશે, નકર તો બધું ચીરો છે. તમારે મને સલાહ દેવી હોય તો હું સાંભળીશ. 1 કલાક બેસીશ તમારી સામે, પણ એક અરે. કોટર પી લઉં ને પછી, એ પહેલા નહીં. અરે જરીક તો તું વિચાર કર, જરીક તો વિચાર કર. આ તારો મોટો ભાઈ, એને કાંઈ નહોતું આવડતું, તે શીખવાડ્યું અને ત્યારે ક્યાંય ધંધો કેવો સારો કરે છે એમ. અને તું તારામાં જે બધી કલા છે, કારીગરી છે, એ બધી હું તારે આમ એળે જવા દેવી છે, એનો કંઈ ઉપયોગ જ નથી કરવો. આભાર માનો ને મારો આભાર માનો તમે લોકો કે મેં મોટાને ધંધે જડાવી દીધો. ચાલું ઠીક છે કે કદાચ હું કમાત છું કે નથી કમાતો, પણ એ તો કમાય છે ને. હા એટલે પણ તો પછી ઘર ચાલે છે તો ઘરને ચાલવા દો ને. હું મારી રીતે મારો બંદોબસ્ત કરું છું ને. એકાદું દારૂનું પેકેટ વેચું છું, જો ના વેચાય તો પછી ક્યારેક પાકીટ પણ મારી લઉં છું, અને ચોરી લૂંટપાટ બધું કોમન છે મારી માટે. એટલે મારી લાઈન ક્લિયર છે પપ્પા, આજે બીજું કંઈ સૂઝે નહીં મને. આ તારી લાઈન ક્લિયર છે, હા, પણ અવળી લાઈન છે એનું શું? લાઈન તો કંઈક સારી ગોત, રસ્તો માણા સારો ગોતે. ભલે ખાલી ભલે 100 રૂપિયા આપણે કમાવીએ રોજના, પણ એમ છે ને એકદમ એ આમ અભિમાન ના હોવો જોઈએ, કે અમને ગર્વ ના હોવો જોઈએ કે હું આ 100 રૂપિયા મારી મહેનત ના લાવ્યો. આ પીટી વિશે કોઈને કીધું હોય ને તો મને શરમ લાગે, મારે નીચા મોઢા જેવું છે. શરમ શાની? તમારે ક્યાં મારા લગ્ન કરાવવા માટે કોઈ જગ્યાએ માંગુ લઈને જવું છે? જવું છે? અરે લોકો મને પૂછે તો ખરા ને, આ તમારો દીકરો દેવાંગે આ કે દારૂ પીવે ને, આ મારે સાંભળવું તો ખરું ને. તારો તું મારો દીકરો છો ને એટલે મારે આ બધું સાંભળવું પડે ને, એટલે મને તો સહન કરવો પડે. કહી દેવાનું બધાને તમારો દીકરો છે ને એની લાઈન જ છે અલગ. મારો એક દીકરો છે જે મને કમાણી લઈને આપે છે, બીજો દીકરો છે જે પોતાની રીતે મસ્ત રીતે પોતાની લાઈફ જીવે છે. એને શું કરવું શું નહીં બધી ખબર પડે છે. કોઈ જવાબદારી તમારા હાથમાં નથી પપ્પા. કહી દેવાનું બધાને મોટોડ જેવા આપવાનો ચલાવવાને. કામ શું હોય છે? હા, કંઈક સારું જોવું નથી, કંઈક ખરાબ જોવું નથી, વાતો કરવાની ચાલુ ચાલા. હે રાહ જોઈને જ બેઠા હોય છે આવા. તો એક કામ કર, કાંઈ નહીં કરતો, હાલ કામે નહીં કરતો. હું કહું તાર, હું તો એમ કહું છું તારી પાસે મારે કંઈ કરાવવું જ નથી. હા તું ખાલી એકવાર આ દારૂ બંધ કરી દે. બધા છે તું આવડા રસ્તે સીડો છો ને, હાવ બંધ કરી દે. બાબા તમે છે ને સાપની સામે જઈને બીન વગાડો તો શું થાય? સાપ ના છે. એવી રીતના તમે લોકો મારી સામે કરો છો. હવે દારૂ મૂકવાનો વિચાર કરતો હોય ને ત્યાં કોઈ આવીને સલાહ આપે કે દારૂ મૂકી દે. સાલું દારૂના વિચારને એવું થાય કે આ મને મૂકી દે છે, ફરી પાછો એક બોટલ લાવીને પી લઉં. એટલે જેમ જેમ મૂકવાનો વિચાર કરું છું ને પપ્પા, સાલું વધારે વધારે આમ પકડ મજબૂત થતી જાય છે, આમ મજબૂત. હું દારૂને નથી છોડી શકતો, દારૂ મને નથી છોડી શકતો. બંને એક રસ્તે સાથે સાથે જીવીશું ને સાથે સાથે સલાહ ઉપર. તો એક કામ કર, દારૂને ન છોડી એક ને હા તો કાંઈ નહીં, અમને છોડી દે. તું અહીંથી વયો જા ક્યાંક અલગ દુનિયામાં વયો જા, આવતો જ નહીં ઘરે. અમને મોઢું નહીં બતાવતો, અને અમારે તારું મોઢું જોયું નથી. હા, અલગ દુનિયામાં વયો જા. પછી તારે જે કરવું એ કરજે. જતો રહીશ પણ અત્યારમાં પેલા રૂપિયા આપો ને. કાઉન્ટરમાં કેટલા રૂપિયા છે? મારે છોડાવવું છે પેલો માલ સામાન. રૂપિયા છે પણ તારી માટે નથી. તમે પૈસા ને આપો તો પછી મારે કંઈક બીજું કરવું પડશે. મને પૈસા આપો ને.
જા ચોરી કરી જા તને આમે એ ફાવે છે ને પાકીટ હમણાં કહેતો હતો ને હું પાકીટ મારી ચોરી કરી તને તો હું એમ કહું છું તું ચોરી કરવા જા અને અહીંયા પકડાઈ જાય ને ઓલા તને ઠોરી નાખે ને ત્યારે તને ભાન આવે ખાડવા આ ધંધા કરાય નહીં એમ. સાલું કોઈ સીધી રીતે ઘરમાં ક્યાંય કોઈ પૈસા જ નથી આપતું મને, પણ વાંધો નહીં, હું વ્યવસ્થા કરી લઈશ. ક્યાં લઈ જશો? હા તો ગાંડો હાળો બધી. આ મીરાએ ખરી છે હં, કહીએ છે મગજમાં ઉતારતી નથી, એનું ધાર્યું કરે છે. આપણે સાચી સલાહ આપીએ તો એને ગમતું જ નથી. ખબર નહીં કેવી છે આ છોકરી, તો રામ જાણે. અરે રીચાબેન, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો, બેસો બેસો. મજામાં તો છો ને? મજામાં. અને અમે મજા નહીં, પણ અત્યારે તો એમ જોવા જઈએ ને તો સજામાં તો જરૂર છીએ. કેમ આવું બોલો છો તમે? બોલે જ ને, તમે જ વિચાર કરો ને, જે દિવસથી તમારી દીકરી મારા ઘરની વહુ બનીને એ દિવસથી અમારા તો વળતા પાણી આવી ગયા છે. એટલે મારી છોકરીએ એવું તો શું કર્યું કે તમે એમ કહો છો કે જે દિવસથી મારી છોકરી તમારા ઘરમાં આવી ત્યારથી તમારા દિવસો ખરાબ ચાલુ થયા છે? વાત એમ છે ને કે તમારી દીકરી થોડા દિવસે તમારા ઘરે આવે છે. હા અઠવાડિયામાં 2-3 દિવસ તો આવતી જ હશે ને. હા. તો તમને ખબર જ હશે કે તમારી દીકરીને તમે કઈ ચડામણી કરો છો, હું જણાવો છો, હું નથી જણાવતા. બરાબર. તો તમને આ પેટનો દુખાવો એ છે કે મારી છોકરી મારા ઘરે આવે છે અઠવાડિયામાં 2-3 વાર, એ તમને નથી ગમતું, અને તમને એવું ભૂસું ભરાઈ ગયું છે મગજમાં કે મારી છોકરીને હું શીખવાડું છું, એમ ને? શીખવાડો છો? શીખવાડતા હોય ને તો સાચી વાત છે. તમે શીખવાડતા નથી, તમે તો તમારી દીકરીને ચડામણી કરો છો. આ તમને ખબર છે ને, મારો દીકરો દારૂના રવાડે છે નાનો, અને એને વધારે શ્રેય આપવામાં તમારી દીકરીનો જ હાથ છે. અચ્છા, તમારો છોકરો દારૂ પીવે છે એમાં એ મારી છોકરી ગુનેગાર કેમ? મારી છોકરી કઈ તમારા છોકરાને પોટલીઓને બાટલા લઈને આપવા નથી જતી કે લો દેવાંગભાઈ દારૂ પીવો? વાહ, સરસ. મને લાગે છે કે તમારી દીકરીમાં ગુણ તો તમારામાંથી જ આવ્યા હોય ને. જેવી માં એવી દીકરી. હા, એને શીખવાડીને થાકી ગઈ કે દેવાંગની કોઈ પણ વસ્તુ કે કોઈ પણ કામ કરવાના નહીં. પણ નહીં, અહીંયા આવે છે અને તમે ચડામણી કરો છો કે હા તું તારા દિયરને તારા પક્ષમાં કરી લે, એ ભલે પીને આવતો મરી જશે, અંતે બધી સંપત્તિ તારી છે. ના ના, હું એવું નથી ચડાવતી. અરે મારી છોકરી તો ઉપરથી જીવ બાળતી હતી કે મારા દિયર જો નહીં સુધરે ને તો એમને દીકરી કોણ આપશે, અને કે પીને આવે છે આટલું બધું. એ તો હું જમાડું છું એમને વ્યવસ્થિત, નહીંતર એમને ભાને નથી હોતી જમવાની. મારી છોકરી તમારા ઘરનું સારું વિચારે છે ત્યારે તમે આવા આરોપ મૂકો છો ને અમારા બે મા દીકરી પર. વાહ, સરસ. તમારી દીકરી અમારા ઘરનું સારું વિચારે છે અને તમે અમારા ઘરનું સારું વિચારો છો. હા, અમે સારું જ વિચારીએ છીએ. આ તમારે છે ને તો આંખે છે ને ચશ્માના નંબર આવી ગયા છે. જેની આંખમાં પીળિયું હોય ને, જેની આંખમાં પીળું હોય ને એને બધે કમળો જ દેખાય, બરાબર છે? એટલે રીચાબેન, મને અને મારી દીકરીને દોષ આપવાના બદલે પહેલાં તમારા છોકરાને સુધારો, એને કંઈક કહો. એમ? હા. અચ્છા, મારા દીકરામાં ખોટ છે, તમારી દીકરીમાં કોઈ ખોટ જ ના, નથી? કોઈ જ ખોટ નથી મારી દીકરીમાં. બરાબર છે. મને એમ હતું કે તમને આવીને કહીશ ને તો તમે બે વેણ તમારી દીકરીને કહી અને સુધારશો, પણ કૂવામાં હોય તો હવાડામાં આવે ને. કૂવામાં છે જ નહીં તો હવાડામાં આવવાની તો વાત જ ના રહી. હા, વાત તો સાચી છે. તમારા દીકરાને તમે કશું કહી નથી શકતા એટલે અમને તમે દબાવો છો. આમાં અમારો શું વાંક છે? મારી છોકરી કહે છે કે તમે પીવા જજો, પહેલા તમારા છોકરાને એમ કહો કે એના રખડેલ ભાઈબંધો છે ને બધા, એ ભાઈબંધી છોડી દે તમારો છોકરો, તો સુધરશે. તમને એ બધી વાત કરે છે તો તમારી દીકરીને હું સમજાવું છું કે મારા દીકરાનું કોઈ કામ ઘરમાં નહીં કરે તો શું કામ કરે છે? હા, શું કામ કરે છે? કેમ કોઈ વાત નથી માનતી? એટલે તમારા દીકરાનું કામ એ નહીં કરે બધું એટલે તમારો છોકરો સુધરી જશે? અરે ઘરમાં એના કપડાં સડશે અને ભૂખ્યો રહેશે ને તમારો છોકરો દારૂ પીને તો વહેલો ઉપર જશે. એ તો સારું છે કે મારી છોકરી સમયસર જમાડે છે. બરાબર છે, એ મરી જાય એવું તો તમે મા દીકરી ઈચ્છો છો કે મરી જાય પછી તમારી દીકરી મારા ઘરમાં રાજ કરે? એવી તો તમારી મેલી મુરાદો છે. તમારા વિચારો જેવા ખરાબ છે એટલે તમે આવું વિચારો છો. અમે આવું નથી વિચારતા. ઓહો, અમારા વિચારો ખરાબ છે, તમે લોકો સારા છો. હા, તમે અને તમારી દીકરી તો સંસ્કારના ભરેલા છે. મારામાં, મારા દીકરામાં, મારા કુટુંબમાં, અમારા સંસ્કારોમાં ખામી છે.
ખબર છે મને કે તમે જે બધું કરો છો એ બધું સારું અને અમે કરીએ છીએ નરસું. અરે તમે જ વિચાર કરો ને. મને ખબર છે મારા દીકરાની આદત કઈ રીતે સુધરે. તો તમે તમારી દીકરીને કેમ નથી કહેતા કે તારી સાસુ કે એમ જીવતા શીખ? એમ તમારા દીકરાની આદત તમે સુધારી શકો છો તો મારી છોકરીને કીધા વગર તમે જ સુધારી દો ને તમારા છોકરાની આદતો. તો આટલો બધો છે ને દારૂના રવાડે ના ચડ્યો હોત તમારો છોકરો. ભૂલ થઈ ગઈ મારી કે તમારા ઘરે આવી અને તમને કહ્યું. અરે જે ઘરમાં દીકરી આપ્યો હોય ને એની માનો અવાજ છે ને નીચો હોય, પણ મને નથી લાગતું તમે સંસ્કાર જેવા છે ને એવા તમે તમારી દીકરીને પણ સંસ્કાર આપ્યા છે. હા. ભૂલ થઈ ગઈ, પણ મહેરબાની કરીને મારા ઘરમાં હોળી હરગાવાનું બંધ કરો, નહીતર છે ને ભગવાન માફ નહીં કરે. જો ને છોકરાને કંઈ કહી નથી શકતા ને અહીંયા કહેવા આવ્યા છે, અમને દબાવે છે મારા ઘરે કહેવા આવ્યા ને હા ને ના ને બધું. તમે મને બોલાવી કંઈ કામ હતું મમ્મીજી? કેટલી વાર કહ્યું છે, હા કેટલી વાર તમને સમજાવ્યા છે કે આ દેવાંગને માથે ચડાવવાનું બંધ કરો, એને ખોટી ખોટી નિસરણી નહીં આપો કે ભાઈ તું જ્યાં ચડી રહ્યો છે એ દાદર બરાબર છે અને તું તારી મંજિલ સુધી પહોંચીશ. શું વાત કરો છો મમ્મીજી તમે? કઈ મંજિલની વાત કરો છો? કઈ નિશાળીની વાત કરો છો? બસ ખબર છે મને, બહુ ડાયા થવાની જરૂર નથી. હા, આ તમારા બાના ઘરે જઈને પણ આવી છું, એમને પણ કહીને આવી છું, પણ તમારા બા છે કે એકના બે નહોતા થતા. ત્યાં જવાની શું જરૂર હતી? કેવા કે તમારી દીકરીએ મારા દીકરાને બગાડ્યો છે, હાથે કરીને એને કૂવામાં ધકેલી રહી છે. સાચી વાત છે તમે. હું જ બગાડું છું ને બધાના ઘરમાં. કોઈ પણ ને કાંઈ પણ થાય તો મારો જ વાંક હોય? શું વાત કરો છો મમ્મીજી તમે? દેવાંગભાઈ બગડ્યા એનાથી મને પણ દુઃખ લાગે છે, એ વાત મને પણ નથી ગમતી, તો હું શું કરી શકું આમાં? લો બોલો, દેવાંગભાઈ બગડ્યા એમાં તમને દુઃખ લાગે છે. કહ્યું હતું ને મેં તને, એને ખાવાનું આપવાનું બંધ કર, એના કપડાં ધોવાનું બંધ કર, આપોઆપ સીધો થઈ જશે. પણ નહીં. હા, તો કેવી રીતે એવું કરાય મમ્મીજી? આપણા ઘરનું સદસ્ય છે, ભલે ને દારૂ પીને આવે, ભલે ને આમ કરે, ભલે ને તેમ કરે, પણ છે ને આમાં તારી મેલી મુરાદ છે ને એ ખરેખર ઝડકી રહી છે. મેલી મુરાદ હોય તો ઝડપતી હોય ને. મેં તો હર હંમેશા એવું જ ઈચ્છ્યું છે કે દેવાંગભાઈ આવું કંઈ ના કરે, હંમેશા શાંતિથી રહે અને સુધરી જાય. પણ તમને ખબર નહીં શું દેખાય છે મારામાં. જ્યારે હોય ત્યારે ખોટ કાઢ્યા કરો છો. અને રહી વાત કપડાં ધોવાની અને જમવાનું બનાવવાની, એ મારી ફરજમાં છે કે આ ઘરના બધા સદસ્યોનું મારે ધ્યાન રાખવું જોઈએ. પછી કોઈ માણસ દારૂ પીતું હોય તોય શું, અને કોઈ માણસને કોઈ ગમતું ન હોય તોય શું? બરાબર છે, ફરજ તો બધી યાદ રહે છે, પણ સાસુમાં કે છે એ યાદ નથી રહેતું. ફરજની હોશિયારીઓ બતાવતી બધી ખબર છે મને, રહેવા દે ને તારી હોશિયારી. તારે એમ બતાવવું છે કે હું હોશિયાર છું, મારામાં અક્કલ છે. હા, ના, તારે એ નથી કરવું. તારે હાથે કરીને મારા દીકરાને કૂવામાં કેમ પાડવો ને એની આખી લાઈન દોરી તારી પાસે છે, અને અત્યારે તું એ જ કરી રહી છે. છો મમ્મીજી, તમારે જે આરોપ નાખવા હોય ને એ મારી પર નાખી શકો છો, પણ હું તો એક જ વાત કહીશ કે દેવાંગભાઈ સુધરી જાય એનાથી મને કોઈ વાંધો નથી. હું માનું છું કે હું એમને જમવાનું આપું છું, એમને ધ્યાન રાખું છું, એમનું કામ કરું છું, પણ એ મારી ફરજમાં છે. અને સાથે સાથે એમને ભાન નથી હોતું. દારૂ પીધા પછી એમને ખબર પણ નથી હોતી કે એ શું કરે છે. કેમ આટલી બધી વાતનું તને ભાન છે તો એકવાર એને સમજાવ્યો કેમ નહીં કે દેવાંગભાઈ તમે આ આવડી લાઈને જવાનું બંધ કરો, દારૂ પીવાનું બંધ કરો. બહુ તારી વાત માને છે ને, તો એ વાત તો મેં ક્યારેય તારા મોઢે ન સાંભળી. સમજાવું છું, 50 વખત સમજાવું છું, પણ એકલામાં. કારણ કે બધાની વચ્ચે હું એમની ઇજ્જત કાઢવા નથી માંગતી. બધાની વચ્ચે, ઘરના બધાને તો ખબર છે, એમાં બધાની વચ્ચે કહેવાનું ક્યાં આવ્યું? પણ ક્યારે મેં નથી જોયું. અને જો મીરા, મને બધી ખબર છે. આ લગ્ન પહેલાં છે ને એ કદાચ એની કુટેવ હતી, પણ આટલી બધી નહીં. લગ્ન પછી તો એનું વધી જ ગયું છે. સાચી વાત છે, મેં જો બગાડ્યા છે. મેં જ તો આવીને કહ્યું હતું એમ કે દારૂ પીવા લાગો, ખેલ કરો, જુગાર રમો, બધું જ કરો. એટલે હવે બગડ્યા એનું કારણ તો હું જ હોય ને મમ્મીજી. તમે જ તો કહ્યું મને. તમે હોય, તમે જ છો, સ્વીકારી લો. તમે જ છો. આ બધું જે બગડ્યું છે ને એનું કારણ માત્ર ને માત્ર એક તમે જ છો. ઠીક છે, તો પછી તમે કહો ને એમ કરવા માટે હું તૈયાર છું. હું કહું એમ કરવા તૈયાર છો? હા. હું કહીશ એમ કરશો? હું કહું એમ થતું હોત ને આ ઘરમાં તો જોઈતું તું શું? કહ્યું તો હતું કે મારા દેવાંગનું કામ કરવાનું રહેવા દો, 5 દિવસ 10 દિવસ જો કામ નહીં કરો, જમવાનું નહીં મળે તો આપોડો સીધો થઈ જશે. પણ નહીં, મરી જશે. સીધો નહીં થાય, ભૂખ્યો ને તરસ્યો મરી જશે. હા તો દારૂ પી પીને પણ મરી જ જશે, એમાં કઈ જીવવાનો નથી. એ છો મમ્મીજી, તમારી સાથે બહેસમાં હું ક્યારેય પહોંચવાની નથી, પણ એટલું જરૂર કહીશ કે ભાભી થઈને હું બગાડી શકી તો તમે માં થઈને સુધારી નહીં શકો?
ઓહો, વાહ વાહ, ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે. આ ધંધા તમને બહુ સારી રીતે આવડ્યા છે મીરાબો. છે ને તમારા આ ભોળા ચહેરાની પાછળ કેટલું કપટ છુપાયેલું છે ને એ તો હું જ જાણું છું. મને બધી જ ખબર પડે છે. હા, તમે એમ બતાવવા માંગો છો ને કે દેવાંગને હું એટલે કે એની મા અવરા રવાડે ચડાવે છે, પણ એવું નથી. એકચ્યુઅલી દેવાંગને એની ભાભી અવરા રવાડે ચડાવે છે. અને હવે દોસ્તનો ટોપલો પોતાના માથે આવે એના કરતાં લાવ ને હું મારી સાસુને જ શિખામણ આપું. પણ તમારા કરતાં અનુભવમાંય મોટી છું. અને હા, એમને એમ ધોળા નથી થયા. હા, અનુભવે ધોળા કરાવ્યા છે. એટલે તમે શીખવાડશો ને એના કરતાં હું જે કહું છું ને એ વધારે સારું છે. સારું, હવે ધ્યાન રાખીશ. હવે તમે જેમ કહેશો ને એમ જ કરીશ આ ઘરમાં. મને માફ કરો, મને બક્ષી દો કે મેં એમનું કામ કર્યું, એમનું ધ્યાન રાખ્યું. હવે નહીં રાખું ધ્યાન. દારૂ પીને ગમે ત્યાં પડ્યા હશે ને તો જોવા પણ નહીં જાઉં. બસ. બહુ સરસ. શું છે આ બધું? હા, તને પૂછું છું. શું છે દેખાતું નથી. ઘરે આવ્યો છું, મારું ઘર છે, ઘરમાં ગળ્યો છું, ત્યાં તરત જ હાથ ઉપાડી લીધો. હા, હાથ પેલા ઉપાડવાની મારે જરૂર હતી અને અત્યારે મેં હાથ નથી ઉપાડ્યો, સમજ્યો તું? અને હવે તને હું કહી દઉં છું શું કે તને બહુ પાવર છે ને, હે, બહુ તને પાવર છે ને, આખો ઊભોય નથી રહેતો. મોટા ભાઈ, હું હા. પહેલાથી તમને કહું છું, તમે છે ને આજ ચલાકી નહીં કરો. ખોટો પીધેલો છે અને ચડી ગયેલો છે. આ ઉલટાનું એવું ના થાય કે મારો હાથ તમારા ઉપર ઉપડે ને પછી તમને ખોટું લાગે. હા, ઊભો રે, મારી વાત સાંભળ તું. તને બહુ પાવર છે ને. સમય નથી મારી પાસે. તમારી વાત સાંભળવાનો સમય નથી. અને ફાલતુનો બકવાસ મારી આગળ કરતા નહીં. એ બકવાસ વાળી, પેલા મારી વાત કાન ખોલીને સાંભળ. તને જો બહુ પાવર હોય ને કે આ પરિવાર વગર આ દારૂ હારે તું જિંદગી જીવી શકીશ, હે, એકલોય તું જીવી શકીશ, હે, તો એકવાર છે ને અલગ થઈને રહીને બતાય. ચેલેન્જ આપું છું. હા, અરે તમને શું લાગે છે? અરે મારી પાસે છે ને કેટલા ઇન્ટરિયા પિન્ટરિયા છે ને મિત્રો વળ્યા છે. એક ફોન કરીશ ને તો 17 જણા, પૂરા 17 જણા એક જ ફોન સાથે ભેગા થઈ જશે. અરે કયા પરિવારની વાત કરો છો? અરે ગમે તેવો પરિવાર હોય, મારા મિત્રતાની તોલે કોઈ ના આવે. હા, ખોટે ખોટા બધા બકવાસ કરો છો. આ મિત્ર એ તો તને હેરાન કરી નાખ્યો છે. આ એની સંગત લઈ લઈને તું દારૂડિયો બની ગયો છું. અને આપણા સગામાં આ સોસાયટીમાં ક્યાંય તારી વેલ્યુ છે? હા, તને કહું, મારે શું કરવી છે વેલ્યુ ને? આ વેલ્યુ છે તમારી, બોલો લો. શું કરી લીધું? હું કરી થયું લીધું. કાંઈ? અહીંથી ઘરની બહાર નીકળું ને એટલે 5 માણસ મને બોલાવે, મને કેમ સલામ છે? કરે છે, સલામ. ઈ તારા ડરથી ખોટું ખોટું આમ કરતા હોય. તો પણ તારા મનમાં જો વેમ હોય કે આને સલામ કહેવાય તો વાત ખોટી છે તારી. સલામ તો એને કહેવાય કે આપણે કાંઈક સારું કામ કર્યું હોય અને દુનિયા સલામ કરે ને, હે, તો એને સલામ કહેવાય. આ દારૂ પીને આવ ને દાદાગીરી કરીને પછી લોકો સલામ કરે એને સલામ કહેવાય? ડરથી તો ડરથી સલાહ નમે તો છે. અને તમારે જેવાને કેટલાય શબ્દો સંભળાવીને વૈયા જાય છે. પણ રહેવા દો ને, આવવાની પપુડી વગાડવાની. જો મારી છે ને, મારે તારી હારે ખોટી માથાકૂટ નથી કરવી, સમજો તું? અને હું તને એમ કહું છું કે તારા કારણે છે ને આ તારી ભાભીને ખોટી રીતે સાંભળવું પડે છે, ખોટા આરોપ નાખે છે મમ્મી. એટલે છે ને હવે તું અલગ થઈ જા, એટલે અમે હખેથી જીવીએ. અલગ થઈ જા મતલબ? હા, અલગ થઈ જા, બહાર રહે. તે ઘણી વાર મને કીધું તું ને કે મારે બસ કાંઈ નથી જોતું, મારે દારૂ જ જોઈએ છે. તો એકવાર એવી રીતે જીવીને બતાવ, કારણ કે હવે છે ને આખું ઘટ કંટાળી ગયા છે, સમજો? ઠીક છે. હવે ચાલુ, જ્યારે કોઈની પડી જ નથી તો પછી આ ઘરમાં રહીને શું મતલબ છે? હે, આજે સગો ભાઈ જો જાકારો આપવા તૈયાર હોય તો પછી જતો રહીશ. હું જતો રહીશ ઘર છોડીને, મને કોઈની પરવા નથી. થોડોક છે ને આગો ઉભો રહીને વાત કર. મારા મિત્રો સાચવી લેશે મને. અને આમ પણ ભાભીની વાત કરી છે ને તમે, તો જે કંઈ પણ કરી રહ્યો છું ને ભાભીના માટે કરી રહ્યો છું. કારણ કે મારા કારણે થઈને કોઈ જો ભાભીને કંઈ સંભળાવીને જતું હોય ને
તો નહીં થાય મારાથી સહન. હા આમ પણ દારૂ પીવું જોઈએ જ નડે છે ને. બાર ઘર છોડીને જતો રહીશ, પછી કદાચ ગમે તેટલો દારૂ પીવું, ગમે તે ધંધો કરું, ગમે તે કામ કરું, પછી તો વાંધો નથી ને. કાંઈ વાંધો નથી, ઘરમાં કોઈ પગ નહીં મૂકતો, સમજો તું. મોઢું નહીં દેખાડતો તારો. સાલું શું કરવું છે આ ઘરમાં બધાને મોઢું બતાવીને મારે? હે, અમારા મોઢામાં કઈ હીરા અને મોતી તો જડેલા નથી કે બધાને મોઢું બતાવતો ભરું? અને આમ પણ આ તમારા બધાના મોઢા પણ એવા તો કઈ છે નહીં કે મારા મોઢાના દર્શન કર્યા પછી તમારા બધાનું કંઈક સારું કામ થશે. આખરે આમ પણ કદાચ મારા જેવો વ્યક્તિ આ ઘરની બહાર જશે ને તો તમને બધાને ખુશ થવાનો મોકો મળશે. હા, જાઉં છું ઘર છોડીને. અને આયા બધી નહીં આવતો. કહી દેજો બધાને કે આજ પછી ક્યારેય હું આ ઘરમાં પગ નહીં મૂકું. હા જા તું. હો, નહીં મૂકું આ ઘરમાં. અને ઊભો રહે. મારી ગાડી લઈ ગયો તો. ગાડી લઈ ચાબી તો બે રેવા વાર દો. ના પાડી તોય ગાડી લઈ જવા દે. મોટી ગાડી લઈશ, મોટી. હા લેજે લેજે. એ ટેમ્પા અપ ઉભો રે. ભલે ને આવે એને તગડો. હા 15 દી થઈ ગયા, કેવી નિરાશ છે હે? કાંઈ ખોટા ઝઘડા જ નહીં. પણ આ તારી માને એને ઉપાધિ થાય છે. આ છેલ્લા અઠવાડિયાથી રોજ કહે મારો દેવાંગ શું કરતો હશે, શું કરતો હશે, હું એને કોઈ જાતની કંઈ ઉપાધિ તો નહીં હોય ને, બસ એની જ ચિંતા થાય છે એને. મેં કીધું જ્યારે એ હતો ત્યારે એ હાવ આપણે એને ધૂતકારી નાખ્યો, અને એ હતો એ લાગનો એ ગયો ને તો આમ તો શાંતિ જ છે. એ તો તમને લાગે છે શાંતિ છે, ક્યાં રહેતો હશે, કોની હારે હશે. માં છું, ચિંતા તો થાય ને દીકરાની. અને તમે લોકો એવું માનો છો ને કે દેવાંગ ગયો તો શાંતિ, પણ આ કામે હતો ને તો ઉપાધિ થતી હતી. હવે આંખ સામેથી ગયો ને તો વધારે ઉપાધિ થાય છે. મમ્મી ક્યાં રહેતો હોય? રહેતો હોય છે કોક દારૂડિયા ભેગો, બરોબર? એને એની જેવો જ ગોઈતો હોય છે કોક. હા, સાચી વાત છે. કારણ કે એ સુધરવાનું નામ નહોતો લેતો અને એને 1000 રૂપિયા આપણે ઘરમાંથી કાઢી તો મૂક્યો, પણ જોયું ને એનું પરિણામ આપણે જ દુઃખી છીએ. એને કોઈ અસર એ છે કે મારા મા બાપ, ભાઈ ભાભી બધા ચિંતા કરતા હશે? પહેલાં જ કહ્યું હતું કે રહેવા દો અહીંયા સાથે. આપણે એકતા વગરના 4 વ્યક્તિઓ હતા જે એમને સુધારી શકે એમ હતા, પણ નહીં, ત્યારે કોઈને એવું કંઈ કરવું જ નહોતું. અને હવે ગયા છે તો આપણને યાદ આવે છે, તો આ તો ખોટું કહેવાય ને. કાંઈ કોઈને યાદ નથી આવતો, મને તો જરીકે યાદ નથી આવતો. અને આ હતો ત્યારે મને ફરિયાદ તું હતો ત્યારે તું મને ફરિયાદ કરતી રોજ, અને હવે એ ગયો છે તો મને એમ કહે છે કે એ ક્યાં હશે ને શું કરતો હશે ને તમે એની ભાળ મેળવો ને ભલે આપણે એને ઘરે ન લાવી પણ આપણને ખબર તો હોવી જોઈએ ને કે આપણો દીકરો આયા છે. હવે પપ્પા, તમે આવા કઠોર કેવી રીતે બની શકો? એ તમારું પોતાનું લોહી છે. અરે પોતાનું લોહી કોઈ ભૂલ કરે એટલે એને ભૂલી જવાનું? તમારા હાથથી કોઈ ભૂલ થઈ હોય તો તમે હાથને કાપી નાખશો? તમારી આંખો કાંઈ ખોટું જોઈ લેશે તો તમે આંખોને કાઢી નાખશો? નહીં ને? અરે સાચી વાત છે ભાભી. દેવાંગ તું હા, ભૂલ થઈ હોય ને તો આંખને કાઢી ન નખાય, પણ એ આંખ જો ખરાબ થઈ ગઈ હોય ને તો એને યોગ્ય સમયે એની સારવાર કરાવવી જરૂરી છે. સાચું કહું ને તો બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી મમ્મી મારાથી. એવા જ્યાં સુધી હું આ ઘરમાં રહ્યો ને મમ્મી, ત્યાં સુધી હંમેશા દરેક લોકોની સાથે ન ગમે ને એવું જ વર્તન કર્યું છે. તમને લોકોને કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કહેતો રહ્યો, પણ છતાંય તમે બધા લોકોએ ઊંઘા મોઢે બધું સહન કર્યું છે. મમ્મી, જ્યારે મોટા ભાઈએ મને કહ્યું ને કે આ ઘર છોડીને જતો રહે અહીંયાથી, ત્યારે મને મનમાં એમ હતું કે હું જીવી લઈશ મારા લોકો. પરિવારની કોઈ કિંમત નથી. મારું મિત્ર સર્કલ છે ને એ મને સાચવી લેશે. પણ મમ્મી, જ્યારે હું એ લોકોની પાસે ગયો ને, મારી પાસે એક પણ રૂપિયો નહોતો કે કોઈ માલ સામાન નહોતું ને, ત્યારે સમજાણું કે સંબંધ કોને કહેવાય. અરે બધા મિત્રતાના સંબંધ તો ખાલી ખોખલા નીકળ્યા મમ્મી. મને જાકારો આપી દીધો બધા મિત્રોએ. અરે જે મિત્રોને આજ સુધી મફતનો દારૂ પાયો, જલસા કરાવ્યા, એ મિત્રોએ મને
ખરાબ સમયમાં અડધૂત કરીને કાઢી મૂક્યું. મને સમજાઈ ગયું છે પપ્પા. 15 દિવસ બહાર ભટક્યો ને ત્યારે બધું સમજાઈ ગયું છે કે પરિવાર શું કહેવાય, પરિવાર સાથેનો સંબંધ શું કહેવાય. આ જુઓ, તમારા બધાની સામે 2 હાથ જોડીને માફી માંગુ છું. મેં જે કંઈ પણ કર્યું ને એનો દિલથી મને પછતાવો છે મમ્મી. આજ પછી આવું ક્યારેય નહીં થાય. જો દેવાંગ, આ તારો સાચો પછતાવો છે કે પછી તું તારા દોસ્તાર પાસે ગયો અને કોઈએ પૈસા ન આપ્યા એટલે તે પીધો નથી, એનું આ બધું બાનું છે? ના, દેવાંગ જે કહી રહ્યો છે ને એ સાચા મનથી કહી રહ્યો છે. એક માની નજરે જોઉં ને તો ખબર પડે, કારણ કે પહેલાં જ્યારે પણ ઘરમાં આવતો ને ત્યારે એ આવી હાલતમાં આવતો જ નહીં, ભાન વગરનો આવતો. એ હંમેશા કોઈ સંબંધને સંબંધ સમજતો જ નહોતો, પરિવારને પરિવાર માન્યો જ નહોતો. પણ આજે પહેલી વાર એની આંખોમાં અને એના શબ્દોમાં ખબર પડી રહી છે કે દેવાંગ જે કંઈ પણ કહી રહ્યો છે ને એ દિલથી કહી રહ્યો છે અને એની માફી પણ ખોટી નથી. જો દેવાંગ, તું હકીકત સુધારવા માંગતો હો અને તને એમ થતું હોય કે મેં અત્યાર સુધી જે કર્યું એ બધું ખોટું હતું, મારા પરિવારના સભ્યો જ સાચા હતા, અને જો તારે હવેથી એ બધી ખરાબ સંગત છોડી દેવી હોય ને તો કાંઈ વાંધો નહીં બેટા, આ ઘરમાં તારું હજી સ્વાગત છે અને તું કે એમ કરીશ, અને તારે જે ધંધો કરવો હોય તમે તારે ધંધો કરી જતું. પણ હવે આજ પછી બીજી વાર ક્યારેય જે તું આવારાગર્દી કરતો હતો ને એ ન થવું જોઈએ. અને હવે જો તે કર્યું ને તો વકીલ મારફત હું નોટિસ અપાઈ દઈ કે આ મારો દીકરો નથી, હું એનો બાપ નથી, આ ઘર હારે એને કોઈ સંબંધ નથી. બસ પપ્પા, હવે સમજી ગયા છે તમારી વાતમાં. ભાભી, ખાસ કરીને મારે તમારી પણ માફી માંગવી જોઈએ. આ ઘરમાં મારા કારણે તમારે કેટલી વાર કેટલું સાંભળવું પડ્યું છે. હા, સાચી વાત છે. મને એમ હતું કે બહુ તને ખોટા રવાડે ચડાવે છે. હું એની સાથે તો ઝઘડી, પણ એના ભા સાથે પણ ઝઘડી આવી. જોકે મીરા બહુ આ ઘરનું અને આપણા બધાનું સારું જ વિચારતી હતી. મીરા, માફ કરી દેજે બેટા. અને ખાસ વાત એ કે જે રસ્તેથી પાછો વળ્યો છે ને એ રસ્તે પાછો ક્યારેય ન જતો. ક્યારેય નહીં, પ્રોમિસ. આમાં જો સાચો આભાર માનવો હોય ને તો તારા મોટા ભાઈનો માન, એને તને ઘરની બહાર જો ન કાઢ્યો હોત તો આ સ્થિતિ ન મળે. ક્યારેય સમજણ જ ના પડે. મમ્મી, એક ઈચ્છા છે મારી. શું? આજ પહેલાં ઘણી બધી વખત મેં તમારા ઉપર ન જાણે હાથ ઉપાડ્યા છે, પણ આજે તમને ગળે મળવું છે. મળી શકું? અરે તો પગમાં પકડીને માફી માગીને પણ કેમ નહીં?